જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું યુવરાજ કાચર આપ સર્વેનું ઇનક્રેડિબલ 121 એપ્લિકેશન પર શબ્દરૂપી પુષ્પોથી હાર્દિક સ્વાગત કરું છું. મારો અવાજ તમારા સુધી આવી રહ્યો હોય તો એક વખત મને કન્ફર્મેશન આપી દેજો. ઓડિયો અને વિડીયો બંને ક્લિયર હોય તો એક વખત મને કન્ફર્મેશન આપી દો, જેથી આપણે સ્ટાર્ટ કરી શકીએ. જય હિન્દ, જય ભારત. ચાલો, ઓડિયો વિડીયો ક્લિયર છે? ઓકે, ધેટ્સ ગુડ. ચાલો, તો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. બોથ આર ક્લિયર. ઓકે, ચાલો. સૌથી પહેલો ક્વેશ્ચન છે, તમે પણ જાણો છો કે આજથી આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ સિરીઝ. સિરીઝ એટલે કે શ્રેણી. તો જો શ્રેણીમાં બે પેટર્ન તમારે વિચારવાની છે. કોઈ પણ શ્રેણીનો દાખલો આવે એટલે તમારે સૌથી પહેલા તો જોવાનું કે શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે કે કૂદકો મારીને આગળ વધે છે. ધીમે ધીમે આગળ વધે છે કે કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે. સાહેબ, આ ધીમે ધીમે કૂદકો મારીને એટલે હું? તો જો સમજાવું. માની લઈએ કે એક શ્રેણી છે 1 2 3 4 5. તો આ શ્રેણી કેવી રીતે આગળ વધે છે? તો જો સાહેબ, 1 માંથી 2 થયા એટલે કે 1 નો વધારો, 2 માંથી 3 થયા 1 નો વધારો, 3 માંથી 4 થયા 1 નો વધારો, ટૂંકમાં 4 માંથી 5 થયા. તો આ શ્રેણી કઈ રીતે આગળ વધે છે સાહેબ? તો આ શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે. ચાલો, હું તમને એક બીજું ઉદાહરણ આપું. 2 4 8 16 32 128 512. ચાલો, ક્લિયર છે? તો આ શ્રેણી જોવો તો તમે, આ શ્રેણી કઈ રીતે આગળ વધે છે સાહેબ? તો આ શ્રેણી કૂદકો મારીને આગળ વધે છે. કેમ? 32 માંથી ડાયરેક્ટ કેટલા થઈ ગયા? 128. 128 માંથી ડાયરેક્ટ કેટલા થઈ ગયા? 512. ચાલો, ક્લિયર છે? તો આ શ્રેણી કૂદકો મારીને આગળ વધે છે, આ શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે. કોન્ટ્રાક્ટ બહુ વધારે છે પણ બ્લેક જેવી કરો ને, એટલે કોન્ટ્રાક્ટ બહુ વધારે છે એટલે કેમેરાનું કહો છો તમે? જો તો હવે સરખું દેખાય છે? કોન્ટ્રાસ્ટ. પેન બ્લેક યુઝ કરું? જો તો હવે દેખાય છે કોન્ટ્રાસ્ટ? હા, ઓકે. ચાલો, થેન્ક યુ રૂપેશભાઈ. ચાલો, હવે રેડી છે? હવે ક્લિયર છે. ઓકે, ચાલો. તો સોરી ફોર ઇનકન્વીનિયન્સ. તો આપણે ફરીથી આવી જઈએ. તો શ્રેણીમાં તમારે સૌથી પહેલા શું જોવાનું કે શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે કે શ્રેણી કૂદકો મારીને આગળ વધે છે. ચાલો, તો ધીમે ધીમે આગળ વધતી હોય ને તો બે પેટર્ન હોય, એક તો પ્લસની અને એક તો માઇનસની. એટલે કે કાં તો વધારો થતો હોય કાં તો ઘટાડો થતો હોય. ચાલો, ક્લિયર છે? બીજી પેટર્ન છે કૂદકો મારીને આગળ વધે. તો કૂદકો મારીને આગળ વધે ત્યારે કાં તો ગુણાકાર હોય કાં તો ભાગાકાર હોય. ચાલો, ક્લિયર છે? કાં તો ગુણાકાર હોય કાં તો ભાગાકાર હોય, અથવા તો કાં તો વર્ગ હોય કાં તો ઘન હોય. આ ચાર પેટર્ન બની શકે. કાં તો ગુણાકાર હોય કાં તો ભાગાકાર હોય કાં તો વર્ગ હોય કાં તો ઘન હોય. ચાલો, ક્લિયર છે? તો આ ચાર પેટર્ન હોઈ શકે જ્યારે શ્રેણી કૂદકો મારીને આગળ વધતી હોય ત્યારે. ધીમે ધીમે આગળ વધતી હોય કાં તો વધારો કાં તો ઘટાડો. ચાલો, તો વધારો, જો શ્રેણીમાં તમે આગળ જતા તમને વધારો જોવા મળે તો પ્લસની પેટર્ન હોય, ઘટાડો જોવા મળે તો માઇનસની પેટર્ન હોય. ચાલો, તો હવે અહીંયા આવી જાઓ. સૌથી પહેલો ક્વેશ્ચન જુઓ. ચાલો, હવે તમે જ મને કહો કે અહીંયા શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે કે ખૂબ જ ઝડપથી આગળ વધે છે? શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે કે ખૂબ જ ઝડપથી આગળ વધે છે?
ચાલો ઝડપથી કોમેન્ટ કરો. ઝડપનું નામ જાદુ. વાહ વિજયભાઈ વાહ, કૂદકા મારે છે, ખૂબ જ ઝડપથી વધે છે. ચાલો કૂદકા મારીને આગળ વધે, ઠેકડા મારે છે. ચાલો સાવ ગુજરાતી ભાષામાં કહીએ તો જો જ્યારે ખૂબ જ ઝડપથી આગળ વધતી હોય શ્રેણી, ત્યારે તમારે સૌથી પહેલી પેટર્ન કઈ ચેક કરવાની? તો સૌથી પહેલી પેટર્ન ચેક કરો તમે કે અહીંયા ગુણાકાર છે કે ભાગાકાર. ચાલો તો અહીંયા જો 2187 માંથી કેટલા થયા? 729. તો સંખ્યામાં તમને શું જોવા મળે છે? સંખ્યામાં સાહેબ ઘટાડો જોવા મળે છે. જો ગુણાકાર થાય તો સંખ્યામાં તમને શું જોવા મળે? તો સંખ્યામાં તમને વધારો જોવા મળે. જેમ કે જો 5, 25, 125, 625, 3125, જો આ બધામાં ગુણાકારની પેટર્ન જ છે, પરંતુ અહીંયા જો શ્રેણી વધે છે એટલે અહીંયા ગુણાકાર હશે, જ્યારે અહીંયા શ્રેણી ઘટે છે એટલે કે ભાગાકાર હશે. ચાલો ક્લિયર છે? તો અહીંયા હશે ભાગાકાર. તો જો આપણને આ તો ન આવડે, પરંતુ આ તો ખ્યાલ જ આવે કે 81 એટલે શું થાય? 243 ને 81 વચ્ચે કઈ સંબંધ છે? તો બિલકુલ સાહેબ, 243 ને તમે 3 વડે ભાગો તો તમને શું મળે? તો તમને મળે 81. કેમ ખબર પડે? કેમ કે જો આ છે 9 નો વર્ગ, આ છે 9 નો ઘન. ચાલો ક્લિયર છે? તો આ 9 નો ઘન છે, આ 9 નો વર્ગ છે. ના, આ 9 નો ઘન નથી. આ છે 9 નો વર્ગ 81, આ છે 9 નો વર્ગ ગુણ્યા 3. 81 તેરી 243 થાય. ચાલો હવે અહીંયા જો 81 અને 27, તો 81 માંથી 27 કઈ રીતે મળે? તો તમે 3 વડે ભાગો. ચાલો 27 માંથી 9 તમને કઈ રીતે મળે? તો તમે 3 વડે ભાગો. તો અહીંયા તમને પેટર્ન મળી ગઈ હશે કે આ પણ શું હોય? આ પણ 3 વડે ભાગાકાર જ હોય. આ પણ શું હોય? 3 વડે ભાગાકાર જ હોય. ચાલો તો હવે તમને પૂછેલું છે પ્રશ્નાર્થ ચિહ્ન, તો પ્રશ્નાર્થ ચિહ્નમાં શું આવે? તો 9 ને તમે 3 વડે ભાગો તો 3 તેરી 9, એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર બી. બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 2. ચાલો 2, 5, 16, 65. ચાલો તમે જ મને કહો કે આ શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે કે ઝડપથી આગળ વધે છે? ચાલો આ શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે કે ઝડપથી આગળ વધે છે? કોમેન્ટ કરો. શ્રેણી જોઈને તમને ખબર પડી જવી જોઈએ. આ ઠેકડા મારતી જાય છે. જો આ શ્રેણી શું થાય છે? કૂદકા મારતી જાય છે. જો સૌથી પહેલા તો 2 માંથી 5 થઈ ગયા એટલે કે ડબલ કરતા પણ વધારે. 5 માંથી 16 થયા એટલે કે 3 ગણા કરતા પણ વધારે. ચાલો તો સૌથી પહેલા તો આપણે કઈ પેટર્ન જોશું? સાહેબ અહીંયા શ્રેણી કૂદકો મારીને જાય છે. જો શ્રેણી આગળ વધે છે, 2 માંથી 5 થયા, 5 માંથી 16 થયા, 16 માંથી 65. તો જ્યારે શ્રેણી આગળ વધતી હોય ત્યારે કઈ પેટર્ન લેવાની? સૌથી પહેલા ગુણાકારની પેટર્ન ચેક કરવાની. ચાલો તો 2 માંથી 5 કઈ રીતે સાહેબ? તો સાહેબ 2 ના ઘડિયામાં તો ક્યાંય 5 આવે નહીં. જય માતાજી. ચાલો તો 2 દુ 4, 4 માં તમે 1 ઉમેરો તો 5. ચાલો આગળ વધો. 5 માંથી કેટલા થાય છે સાહેબ? 5 માંથી તો થાય છે 16. તો 5 માંથી 16 કઈ રીતે થાય? તો 5 તેરી 15, 15 માં તમે 1 ઉમેરો તો 16. ચાલો આગળની પેટર્ન જુઓ તો આગળની પેટર્ન શું થાય છે? તો 16 માંથી 65 થાય છે. સાહેબ અહીંયા ગુણાકારમાં 2 + 1, અહીંયા ગુણાકારમાં 3 + 1. ચાલો તો 16 માં તમે કેટલા વડે ગુણો તો જવાબ 65 આવે? તો સાહેબ 16 ના ઘડિયામાં ક્યાંય 65 ન આવે, પરંતુ 16 ચોકુ 64, 64 ને 1 65. ચાલો હવે અહીંયા તમને પૂછેલું છે કે પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે? તો અહીંયા જુઓ તો પેટર્ન કઈ બને છે? ગુણાકારમાં 2, ગુણાકારમાં 3, ગુણાકારમાં 4. તો હવે શું આવશે? ગુણાકારમાં 5, +1, +1, +1, +1. ચાલો તો 65 ગુણ્યા 5 +1. ચાલો તો આ કેટલા થાય? તો 60 પંચા 300 અને 25 બીજા 325 પ્લસ 1 બરાબર 326. ગુણાકાર તમારી રીતે તમે કરી શકો છો. તો અહીંયા જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 326. ચાલો ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, ક્વેશ્ચન નંબર 3. ચાલો અહીંયા તમને શું પેટર્ન જોવા મળે છે? શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે કે કૂદકો મારીને આગળ વધે છે? ચાલો અહીંયા જુઓ તો શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે કે કૂદકો મારીને આગળ વધે છે? ચાલો ઝડપથી કોમેન્ટ કરો. તો સાહેબ અહીંયા પણ શ્રેણી છે એ કૂદકો મારીને આગળ વધે છે. જો કેમ ખબર પડે? તો 2 માંથી 7 થઈ ગયા, 7 માંથી ડાયરેક્ટ કેટલા થઈ ગયા? 34 થઈ ગયા.
ના એવું ન હોય, પેલા ધીમે ને પછી કૂદકો. જોઈને તમને ખ્યાલ આવી જાય કે અહીંયા જો 2 માંથી 7, 7 માંથી 34. રેડી? ચાલો તો હવે અહીંયા આપણે કઈ પેટર્ન જોઈશું? તો સૌથી પહેલા તો આપણે ગુણાકારની પેટર્ન જોઈએ. ચાલો તો જોઈ લઈએ. સૌથી પહેલા તો 1 માંથી 1 કઈ રીતે થાય? તો તમે કહેશો કે 1 ગુણ્યા 1. ચાલો પછી 1 માંથી 2 કઈ રીતે થાય? તો તમે કહેશો કે 1 દુને 2. ચાલો પછી 2 માંથી 7 કઈ રીતે થાય? તો 2 તેરી 6 ને 1 7. ચાલો પછી તમે કહેશો કે 7 માંથી 34 કઈ રીતે થાય? તો 7 પંચા 35 માઇનસ 1. તો આવી કોઈ પેટર્ન બને નહીં, કેમ કે અહીંયા ગુણાકારમાં 2, અહીંયા ગુણાકારમાં 2, અહીંયા તમે પ્લસ 1 કર્યું, અહીંયા માઇનસ 1 કર્યું. આવી રીતે પેટર્ન ન બને. તો આપણે કંઈક બીજી પેટર્ન વિચારવી પડશે. બિલકુલ સાહેબ વિચારવી પડશે. ચાલો તો વિચારીએ. તો જુઓ તો 1 માંથી 2 બીજી કઈ રીતે બની શકે? તો એક રીતે આ રીતે પણ બની શકે કે જો 2 એકા 2, 2 માંથી 1 બાદ કરો તો કેટલા આવે? 1 ગુણ્યા 2 તો કેટલા થઈ જાય? 1 દુ દુ, એમાંથી તમે 1 બાદ કરો તો 2 માંથી 1 જાય તો 1. ચાલો ક્લિયર છે? એક પેટર્ન આ બને. ચાલો હવે 1 માંથી 2 થાય છે, તો સાહેબ આ કઈ રીતે થાય? તો આ થાય સાહેબ, તમે 1 ને 3 વડે ગુણી નાખો. 1 ને 3 વડે ગુણી નાખો, એમાંથી તમે 1 બાદ કરી નાખો. તો જો 1 તેરી 3, 3 માંથી 1 જાય તો 2. ચાલો 2 માંથી 7 કઈ રીતે થાય? તો સાહેબ આવી પણ પેટર્ન બની શકે ને કે 2, કેમ આમ થાય છે આજ? ચાલો 2 ગુણ્યા 4, 2 ચોકું 8, 8 માંથી તમે 1 બાદ કરો તો જવાબ શું આવે? તો જવાબ આવે 7. સાહેબ આગળ 7 માંથી 34 કઈ રીતે થાય? તો જો 7 માંથી 34, તો અહીંયા જો 7 ગુણ્યા 5 માઇનસ 1, 7 પંચા 35, 35 માંથી તમે 1 બાદ કરો તો શું આવે? 34. તો અહીંયા પેટર્ન કેવી બને છે સાહેબ? તો પેટર્ન તો જો પહેલો અંક તો જે આપેલો હોય છે ને એ જ છે. જો પહેલો અંક તો જે આપેલો હોય છે ને એ જ છે, 7. ચાલો તો હવે તમને પૂછેલું છે પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર કેટલા? તો સૌથી પહેલા 34 અંક આપેલો છે તો 34 આવશે. ચાલો હવે જો અહીંયા શું છે? ગુણાકારમાં 2, અહીંયા ગુણાકારમાં 3, અહીંયા ગુણાકારમાં 4, અહીંયા ગુણાકારમાં 5. તો હવે શું આવશે સાહેબ? ગુણાકારમાં આવશે 6, કેમ કે 2, 3, 4, 5. તો હવે શું આવે? 6. અહીંયા માઇનસ 1, માઇનસ 1, માઇનસ 1, માઇનસ 1. ચાલો તો અહીંયા આવશે માઇનસ 1. તો 34 છક કેટલા થાય? તો જો 30 છક 180 ને 24 બીજા 204. એમાંથી તમે 1 બાદ કરો એટલે જવાબ શું આવે? 203. ચાલો સાચો જવાબ શું થાય? ઓપ્શન નંબર A ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે? સમજાણું? હા કે ના કયો? સૌથી પહેલા તો તમારે એ જ જોવાનું શ્રેણી કૂદકો મારીને આગળ વધે છે કે ધીમે ધીમે આગળ વધે છે. કૂદકો મારીને આગળ વધે તો તમારે ગુણાકારની પેટર્ન ચેક કરવાની. તો જો 1 ગુણ્યા 2 તો કેટલા થાય? 2, 2 માંથી 1 બાદ કરો તો 1. ચાલો હવે 1 ને તમે 3 વડે ગુણો તો 1 તેરી 3, એમાંથી તમે 1 બાદ કરો તો 2. ચાલો 2 ને તમે 4 વડે ગુણો તો 2 ચોકું 8, એમાંથી 1 બાદ કરો તો 7. ચાલો પછી 7 ને તમે 5 વડે ગુણો તો 7 પંચા 35, એમાંથી 1 બાદ કરો તો 34. તો હવે જો 2, 3, 4, 5, તો હવે કેટલા વડે ગુણવાના? 6 વડે. બધામાંથી 1 બાદ કરો છો, 34 ગુણ્યા 6 માઇનસ 1. તો જવાબ શું આવશે? 203. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 104, 109, 99, 114, 94. ચાલો હવે તમે જ મને કહો કે આ શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે કે ખૂબ જ ઝડપથી આગળ વધે છે? આજે કેમ આટલી બધી મિસ્ટેક થાય છે? ચાલો તો જો અહીંયા જોઈને જ ખ્યાલ આવી જાય છે કે સાહેબ શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે. ચાલો તો સૌથી પહેલી પેટર્ન આપણે જોઈએ. 104 માંથી કેટલા થયા? તો 104 માંથી 109 થયા, એટલે કે કેટલાનો વધારો? સાહેબ +5 નો વધારો જોવા મળે છે. ચાલો 109 માંથી કેટલા થયા? તો 109 માંથી થયા 99, એટલે કે સાહેબ 10 નો ઘટાડો જોવા મળે છે. ચાલો 99 માંથી કેટલા થયા? તો 99 માંથી થયા 114, એટલે કે 15 નો વધારો જોવા મળે છે. ચાલો 114 માંથી કેટલા થયા? તો 114 માંથી થયા 94, એટલે કે સાહેબ 20 નો ઘટાડો જોવા મળે છે. તો હવે જવાબ શું આવે? +5, -10, +15, -20. તો હવે જવાબ શું આવે? +25. ચાલો તો પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર 94 + 25. જવાબ શું આવશે? તો જવાબ આવશે 119. એટલે કે સાચો જવાબ શું થાય? ઓપ્શન નંબર D ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે? હવે જો તમારામાંથી કોઈ કે આમ પણ વિચારેલું હશે કે જો અહીંયા અલ્ટરનેટ એને વિચારેલું હશે, આવી કોઈ પેટર્ન નહીં વિચાર્યું હોય, અલ્ટરનેટ વિચાર્યું હશે. અલ્ટરનેટ એટલે શું થાય? તો જો આ રીતે
કે 104 માંથી 99 થયા એટલે કે 5 નો ઘટાડો. ચાલો 99 માંથી 94 થયા એટલે કે 5 નો ઘટાડો. અને બીજા કોઈ વ્યક્તિ આ રીતે પણ વિચારેલું હશે કે 109 માંથી 114 થયા એટલે કે 5 નો વધારો. તો હવે શું થાય? 114 માંથી 5 નો વધારો થાય તો 114 માં તમે 5 ઉમેરો તો શું આવે? 119. કોઈ પણ રીતે વિચારો, જવાબ તો સમાન જ આવશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 5. ચાલો તમારામાંથી કોઈ મને જણાવી શકશો કે અહીંયા શું થાય છે? શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે કે ખૂબ જ ઝડપથી આગળ વધે છે? 3, 19, 97, 391, ક્વેશ્ચન માર્ક 2359. ઈ અસ્તુ જ ન રહે, ખબર પડી જ જાય કે શ્રેણી, હા બિલકુલ તમે વિચાર્યું હોય, મને ખ્યાલ જ હોય. ચાલો તો જો અહીંયા શ્રેણી ખૂબ જ ઝડપથી આગળ વધે છે. તો 3 માંથી 19 ક્યારે થાય? સાહેબ 3 6 18. 18 માં તમે 1 ઉમેરો તો 19 થાય. ચાલો 19 માંથી 97 ક્યારે થાય? 19 માંથી 97 ક્યારે થાય? તો સાહેબ 19 5 95 થાય. 95 માં તમે 2 ઉમેરો તો 97. ચાલો 97 માંથી 391 ક્યારે થાય? 97 માંથી 391. તો આપણને ખ્યાલ ન હોય તો આપણે જોઈ લઈએ. ચાલો તો અહીંયા જો 6 છે, અહીંયા 5 છે, તો આપણે આશા રાખીએ કે 4 વડે આવતું હશે. તો 97 ચોકુ કેટલા થાય? તો 7 ચોકુ 28, વધી પડી 2. 9 ચોકુ 36 ને 2 38. 388 થાય. તો એની કરતા 391 આપણે જોઈએ છે તો એની કરતા કેટલા ઓછા છે? 3 ઓછા છે. તો અહીંયા પેટર્ન શું બને? 97 ગુણ્યા 4 કેટલા થાય? 388. એમાં તમે 3 ઉમેરો તો 391. ચાલો તો અહીંયા પેટર્ન શું બની? તો અહીંયા પેટર્ન બની ગુણાકારમાં 6, અહીંયા છે ગુણાકારમાં 5, અહીંયા છે ગુણાકારમાં 4. તો હવે શું આવશે? 391. 6 5 4 એટલે કે ધીમે ધીમે ઘટે છે. ચાલો તો હવે અહીંયા આપણે ગુણાકારમાં શું મૂકશું? 6 5 4. તો 4 પછી શું આવે? 4 પછી આવે 3. ચાલો અહીંયા પેટર્ન શું બને છે? +1 +2 +3. તો હવે આપણે શું કરીશું? +4. ચાલો તો આ ગુણાકાર કરો. 3 1 3, 9 તેરી 27, વધી પડી 2, 3 તેરી 9 ને 2 11. 11 73 +4. તો જવાબ શું આવે? 1177. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો ઇઝ ઇટ ક્લિયર ટુ યુ? ચાલો જો 121, 169, 289 અને 361. સાહેબ જોઈને જ ખ્યાલ આવી જાય કે આ શ્રેણીમાં શું છે. તો સાહેબ આ શ્રેણીમાં વર્ગ છે. કેમ ખબર પડે? તો 11 નો વર્ગ 121, 13 નો વર્ગ 169, 17 નો વર્ગ 289 અને 18 નો વર્ગ 19 નો વર્ગ 361. ચાલો 19 નો વર્ગ 361. તો જુઓ તો આ શું છે? 11 નો વર્ગ, 13 નો વર્ગ, 17 નો વર્ગ, 19 નો વર્ગ. તો હવે શેનો વર્ગ આવશે? ક્લિયર. ઓકે. ચાલો 11 13 17 19. તો સાહેબ આ તો અવિભાજ્ય સંખ્યા છે. 11 પછીની અવિભાજ્ય સંખ્યા 13, 13 પછીની અવિભાજ્ય સંખ્યા 17, 17 પછીની અવિભાજ્ય સંખ્યા 19. તો 19 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે? તો 21 નો આવે. કઈ આવે? 23. તો 23 નો વર્ગ શું થાય? તો 23 નો વર્ગ થાય 529. એટલે કે સાચો જવાબ શું આવશે? સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી. ચાલો ક્લિયર છે? બિલકુલ સાચી વાત છે નિમેશભાઈ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો આપ સર્વને ખ્યાલ જ છે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલની મેન્ટરશિપ પ્રોગ્રામ હાલ કાર્યરત છે, ચાલી રહ્યો છે. ચાલો ડેઈલી ટોપિક ટેસ્ટ મળે છે તમને. ટેસ્ટ અને રીડિંગનું ટાઈમ ટેબલ જેવી રીતના અહીંયા તમને ટાઈમ ટેબલ આપી દેવામાં આવેલું છે તેમાં પણ આપી દીધેલું છે. લાઈવ વિડીયો સોલ્યુશન પણ છે. ટોપિકનું વિડીયો સોલ્યુશન પણ કરાવવામાં આવે છે. ઇનક્રેડિબલ કન્સેપ્ટ તો ખરો જ તે, અને મોટિવેશનલ સેશન પણ ખરા. ચાલો આની કિંમત છે 1500 રૂપિયા અને વેલિડિટી છે 6 મહિનાની. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. 6 8 11 16 23. ચાલો તમારામાંથી મને કોઈ જણાવશો આ શ્રેણી કઈ રીતે આગળ વધે છે? ધીમે ધીમે કે પછી ખૂબ જ કૂદકા મારીને? તો સાહેબ આ શ્રેણી ખૂબ જ ધીમે ધીમે આગળ વધે છે. ચાલો ક્લિયર છે? તો 6 માંથી 8 થાય છે. જ્યારે શ્રેણી ધીમે ધીમે આગળ વધે ત્યારે શું હોય? તો કાં તો પેટર્ન પ્લસ હોય કાં તો માઇનસ હોય. અહીંયા આગળ વધે છે એટલે આપણે પ્લસ ની પેટર્ન ચેક કરીશું. તો 6 માંથી 8 ક્યારે થાય? તો સાહેબ તમે 2 નો વધારો કરો ને તો 8 થાય. ચાલો 8 માંથી 11 ક્યારે થાય? તો તમે 3 નો વધારો કરો તો 11 થાય. ચાલો 11 માંથી 16 ક્યારે થાય? તો 11 માં તમે 5 ઉમેરો તો 16 થાય. ચાલો 16 માંથી 23 ક્યારે થાય? તો 16 માંથી સાહેબ તમે 7 ઉમેરો ને તો 23 થાય. તો અહીંયા શું પેટર્ન બને છે? 2 3 5 7. ફરીથી આ શું છે? તો સાહેબ આ અવિભાજ્ય સંખ્યા છે. 2 3 5 7. તો હવે 7 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે? સાહેબ 7 પછીની અવિભાજ્ય સંખ્યા આવે 11.
તો 23 માં તમે 11 ઉમેરો તો જવાબ શું આવે? જવાબ આવે 34. ઓપ્શન નંબર B is the right answer. Is it clear to you? Next question, please you may go ahead. ચાલો 8મો ક્વેશ્ચન તમારી સ્ક્રીન સમક્ષ આ રહ્યો. 1 4 27 16 ખાલી જગ્યા 36 અને 343. ચાલો શ્રેણી જોઈને તમને કાંઈ દેખાય છે કે શ્રેણી પહેલા તો કૂદકો મારીને આગળ વધે છે? ચાલો કૂદકો મારીને આગળ વધે છે એ તો પાકી વાત છે. ચાલો હવે જોવો તો આંકડાને આમ નિરખી ધારી ધારીને જોવો. કાંઈ દેખાય છે તમને? કાંઈ દેખાય છે તમને? તો મને તો દેખાય છે. જો અહીંયા વર્ગ અને ઘન બે મિક્સ છે. જો 4 એટલે શું થાય? તો સાહેબ 4 એટલે કે 2 નો વર્ગ. ચાલો 16 એટલે શું થાય? તો 16 એટલે થાય 4 નો વર્ગ. 36 એટલે શું થાય? તો 36 એટલે કે થાય 6 નો વર્ગ. ચાલો અહીંયા જોવો તો 343 એટલે શું થાય? તો સાહેબ આ તો છે 7 નો ઘન. ચાલો 27 એટલે શું થાય? આ તો સાહેબ 3 નો ઘન છે. 1 એટલે શું થાય? તો 1 એટલે 1 નો ઘન. તો જોવો તો અહીંયા પેટર્ન શું બને છે? તો તમે અલ્ટરનેટ પેટર્ન જોવો તો 2 નો વર્ગ, 4 નો વર્ગ, 6 નો વર્ગ. હવે અહીંયા તમને પૂછેલું હોય તો શું આન્સર આવે? તો અહીંયા આવશે 8 નો વર્ગ. 8 નો વર્ગ કેટલો થાય? તો 8 નો વર્ગ થાય 64. પરંતુ તમને ત્યાં ખાલી જગ્યા આપેલી નથી, તમને અહીંયા પૂછેલું છે. ચાલો તો 1 નો ઘન, 2 નો ઘન, સોરી 3 નો ઘન 27. તો 1 નો ઘન, 3 નો ઘન, પછી શું આવે? પછી આવે 5 નો ઘન, અને અહીંયા તમે જોઈ શકો છો પછી આવે 7 નો ઘન. તો 5 નો ઘન કેટલો થાય? તો 5 નો ઘન થાય 125. તો અહીંયા સાચો જવાબ શું આવશે? સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 9. ચાલો 2 9 28 65. ચાલો જો તો અહીંયા કેવી શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે કે ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે? તો મને તો સાહેબ જોઈને શ્રેણી ઝડપથી આગળ વધતી હોય ને એવું લાગે છે. ચાલો કોઈ વાંધો નહીં, આપણે ચેક કરી લઈએ. જો જે દાખલો વર્ગ અને ઘન ઉપરથી થાય ને એ દાખલો તમે તફાવત ઉપરથી પણ કરી શકો છો. જેમ કે જો આ દાખલો છે એ વર્ગ અને ઘન ઉપરથી છે. કેમ ખ્યાલ આવે? તો જો 1 નો વર્ગ 1 પ્લસ એમાં 1 ઉમેરો તો 2 થાય. ચાલો એવી જ રીતે 3 નો વર્ગ થાય 9, તો એમાં 0 ઉમેરો તો અહીંયા વર્ગની પેટર્ન ન હોઈ શકે. ચાલો વર્ગની પેટર્ન ન હોય તો આપણે ઘનની પેટર્ન ચેક કરીએ. જો 1 નો ઘન શું થાય? 1 નો ઘન થાય 1. ચાલો 9 કઈ રીતે થાય? તો 2 નો ઘન થાય 8, એમાં તમે 1 ઉમેરો તો 9. 28 કઈ રીતે થાય? તો 28 એટલે કે 3 નો ઘન. 3 નો ઘન 27 ને એમાં તમે 1 ઉમેરો તો 28. ચાલો 65 કઈ રીતે થાય? તો સાહેબ 4 નો ઘન 64, એમાં તમે 1 ઉમેરો તો 65. તો જોવો તો પેટર્ન શું બને છે? 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન. તો હવે શું આવશે? તો સાહેબ હવે આવશે 5 નો ઘન. એમાં તમે 1 ઉમેરો તો 5 નો ઘન કેટલો થાય? 125. એમાં તમે 1 ઉમેરો તો જવાબ શું આવે? 126. એટલે કે સાચો જવાબ થાય ઓપ્શન નંબર સી. પરંતુ સાહેબ અમને આવું પરીક્ષામાં ન હુજે તો અમારે શું કરવું? તો એની માટે જો આવું કદાચ તમને પરીક્ષામાં ન હુજે, કેમ કે તમારી ઉપર ઘણું બધું પરીક્ષા હોલમાં પ્રેશર હોય છે. ચાલો હું પણ માનું છું કે આવું તમને પરીક્ષા હોલમાં ન સૂજે, પણ છતાં તમારે માર્ક લાવવો છે. તો જે દાખલો વર્ગ અને ઘન ઉપરથી થઈ શકે તે તફાવત ઉપરથી પણ થઈ શકે. જો 2 અને 9 માં કેટલાનો તફાવત? તો 2 માં તમે 7 ઉમેરો તો 9. ચાલો 9 અને 28 માં કેટલો તફાવત? તો 9 માં તમે 19 ઉમેરો તો 28. ચાલો 28 માં તમે કેટલા ઉમેરો તો 65 થાય? તો 28 માં તમે 37 ઉમેરો તો 65 થાય. ચાલો પછી તો આ આપણને ખ્યાલ નથી. તો ફરીથી તફાવત લ્યો, કેમ કે અહીંયા તમને કોઈ તફાવત જોવા મળતો નથી. કે આવી પેટર્ન ન હોય 7 19 ને 37. તો ફરીથી તફાવત લ્યો. ચાલો 7 માં તમે કેટલા ઉમેરો તો 19 થાય? તો સાહેબ 12 ઉમેરો તો 7 ને 12 19. ચાલો 19 માં તમે કેટલા ઉમેરો તો 37 થાય? તો સાહેબ 18 ઉમેરો ને તો હવે જોવો તો તમને પેટર્ન દેખાય છે? તો બિલકુલ 12 માંથી કેટલા થયા? તો 12 માંથી 18 થયા. એટલે કે કેટલાનો વધારો થયો? તો સાહેબ 12 માંથી 18 થયા એટલે કે 6 નો વધારો થયો. તો હવે 18 માં તમે 6 નો વધારો કરો તો હવે જવાબ કેટલો આવે? હવે જવાબ આવે 24. 12 18 24. તો 37 માં તમે 24 ઉમેરો તો જવાબ શું આવે? તો સાહેબ હવે જવાબ આવે 37 માં તમે 24 ઉમેરો તો જવાબ આવે 61. ફરીથી આ 65 માં તમે 61 ઉમેરો
તો શું આવે? તો જવાબ આવે 126. તો સાહેબ ખાધું પીધું ને રાજ કર્યું. નતા અમને ઘન આવડતા, છતાં પણ જવાબ તો આવી ગયો 126. ચાલો, ક્લિયર છે? એટલે હંમેશા હું તમને બે જ પેટર્ન યાદ રાખવાની કહું છું. એક તો શ્રેણી ધીમે ધીમે આગળ વધતી હોય તો પ્લસ માઇનસ, અને ગુણાકાર ભાગાકાર. કેમ કે વર્ગ અને ઘનના જે છે એ તમે તફાવત ઉપરથી કરી શકશો. ચાલો, ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન, 10મો ક્વેશ્ચન. ચાલો, 7, 25, 61, 121 ખાલી જગ્યા. આને પણ તમે સરખી રીતે જોવાની ટ્રાય કરજો. જોરદાર. તો જો સૌથી પહેલા તો શ્રેણી ખૂબ જ ઝડપથી આગળ વધે છે. એટલે કે અહીંયા પેટર્ન શું હોઈ શકે? તો સાહેબ અહીંયા મને ઘનની કઈક પેટર્ન લાગે છે. ચાલો, તો આપણે ચેક કરી લઈએ. તો જો 2 નો ઘન કેટલો થાય? તો 2 નો ઘન થાય 8. એમાંથી તમે 1 બાદ કરો તો જવાબ શું આવે? તો 2 ના ઘનમાંથી તમે 1 બાદ કરો તો જવાબ આવે 7. ચાલો, 25 એટલે શું થાય? 25 એટલે તો સાહેબ 3 નો ઘન થાય 27. એમાંથી તમે 2 બાદ કરો તો 25. ચાલો, 61 એટલે શું થાય? તો 61 એટલે કે 4 નો ઘન. 4 નો ઘન કેટલો થાય સાહેબ? 4 નો ઘન થાય 64. એમાંથી તમે 3 બાદ કરો તો 61. સાહેબ 5 નો ઘન થાય 125. એમાંથી તમે 4 બાદ કરો તો જવાબ આવે 121. પણ સાહેબ અહીંયા જો તો પેટર્ન શું બને છે? તો 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન, 5 નો ઘન. તો હવે શું આવશે? 6 નો ઘન. ચાલો, બધામાં માઇનસ થાય છે તો અહીંયા પણ માઇનસ કરો. 1, 2, 3, 4. તો હવે અહીંયા શું આવશે? 5. 6 નો ઘન કેટલો થાય? 216. એમાંથી તમે 5 બાદ કરો તો જવાબ કેટલો આવે? 211. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. પણ સાહેબ પરીક્ષામાં અમને આવું ન હુજે તો અમારે શું કરવું? માર્ક તો અમારે લેવો જ છે. તો કાંઈ બિલકુલ ટેન્શન કરવાની જરૂર નથી. ટેન્શન જરા પણ નહીં લેવાનું. ચાલો, સૌથી પહેલા તો તમે તફાવત લઈ લો. ચાલો સાહેબ, તો તફાવત લઈ લઈએ. તમે કયો એમ કરવી. ચાલો, તો સૌથી પહેલા તો તમે તફાવત લઈ લો. 7 માંથી કેટલા થયા? 7 માંથી 25 થયા, એટલે કે 18 નો તફાવત. ચાલો, ક્લિયર છે? પછી 25 માંથી 61 થયા, એટલે કે 36 નો તફાવત. ચાલો, પછી 61 માંથી 121 થયા, એટલે કે 60 નો તફાવત તમને જોવા મળે છે. સાહેબ તો આવી તો કઈ પેટર્ન ન હોય. તમે તો જો ફાકા જ મારો છો. હમણાં ખાલી એક દાખલામાં તમે રીત શીખવાડી, અહીંયા નો લાગુ પડે. તમને કઈ આવડતું જ નથી. પણ એવું નથી. જો 18, 36, 60 અહીંયા કોઈ પેટર્ન નથી બનતી. ચાલો, તો ફરીથી તફાવત લ્યો. તો 18 માંથી 36 થયા, એટલે કે 18 નો તફાવત. ચાલો, 36 માંથી 60 થયા, એટલે કે 24 નો તફાવત. તો જો 18, 24. તો હવે શું આવે? તો 18 માં તમે કેટલા ઉમેરો તો 24 થાય? તો સાહેબ 18 માં તમે 6 ઉમેરો ને તો 24 થાય. તો 24 માં તમે ફરીથી 6 ઉમેરો તો કેટલા થાય? 30. 60 માં તમે 30 ઉમેરો તો કેટલા થાય? 90. 121 માં તમે 90 ઉમેરો તો કેટલા થાય? 211. એટલે કે સાચો જવાબ તો પણ આવી જાય. તો પણ સાચો જવાબ આવી જાય 211. ચાલો, ક્લિયર છે? તો પરીક્ષામાં આપણે માર્ક જવો જોઈએ નહીં. એન કેન પ્રકારેણ જવાબ આવવો જોઈએ. ચાલો, ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 11. ચાલો, અહીંયા શું આન્સર આવશે? ઝડપથી કોમેન્ટ કરો. 62, 87, 187, 412, 812 અને ખાલી જગ્યા. ચાલો, તમે સોલ્વ કરો ત્યાં હું ભૂ પીને આવું.
તફાવત વાળી ટ્રીક જોરદાર લાગી. ચાલો ખૂબ સરસ. ચાલો તો આ દાખલો આપણે તફાવત ઉપરથી કરવો છે. ચાલો તો કરી જોઈએ. 62 માંથી 87 થયા એટલે કે કેટલાનો વધારો? સાહેબ 25 નો વધારો. 87 માંથી 187 થયા એટલે કે 100 નો વધારો. ચાલો પછી 187 માંથી 412 કઈ રીતે થાય? 187 માંથી 412 કઈ રીતે થાય? તો 33 કેટલા થાય? 225. 22 ને 225. ચાલો 412 માંથી કેટલા થયા? તો સાહેબ 412 માંથી 812 થયા એટલે કે 400 નો વધારો. ચાલો તો હવે શું આન્સર આવે? અહીંયા તમે કોઈ પેટર્ન વિચારી શકો છો? ચાલો તો શું આન્સર આવશે? તો સાહેબ 25 એટલે શું થાય? તો 25 એટલે કે 5 નો વર્ગ. ચાલો 100 એટલે શું થાય? તો 100 એટલે કે 10 નો વર્ગ. 225 એટલે શું થાય? તો સાહેબ 225 એટલે કે 15 નો વર્ગ. 400 એટલે શું થાય? તો 400 એટલે કે 20 નો વર્ગ. ચાલો તો હવે શું આવે? 5 નો વર્ગ, 10 નો વર્ગ, 15 નો વર્ગ, 20 નો વર્ગ. તો હવે શું આવે? 25 નો વર્ગ. ચાલો તો 25 નો વર્ગ કેટલો થાય? તો સાહેબ 25 નો વર્ગ થાય 625. તો 812 માં તમે 625 ઉમેરી દો તો 25 ને 12 37, 8 ને 6 14. તો જવાબ શું આવે? 14 37. એટલે કે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે? ક્લિયર કે નહીં? ચાલો અહીંયા શું આન્સર આવશે? આ દાખલો તો બહુ ઈઝી છે. બહુ એટલે બહુ ઈઝી છે. ચાલો સૌથી પહેલા તો જો શ્રેણી કઈ રીતે આગળ વધે છે? તો સાહેબ બિલકુલ ધીમે ધીમે આગળ વધી રહી છે. તો અહીંયા આપણે ડાયરેક્ટ તફાવત લઈશું. ચાલો 1438 માંથી કેટલા થયા? 1429. તો ઘટાડો થયો. કેટલાનો ઘટાડો થયો? 9 નો ઘટાડો થયો. ચાલો પછી 1429 માંથી 1417 થયા. તો ઘટાડો થાય છે. કેટલાનો ઘટાડો થાય છે? તો સાહેબ 12 નો ઘટાડો થાય છે. ચાલો 1417 માંથી કેટલા થયા? 1402. તો 1417 માંથી 1402 થયા એટલે કે કેટલા ઘટ્યા? તો 15 નો ઘટાડો થયો. તો અહીંયા જુઓ તો પેટર્ન કઈ બને છે? 9, 12, 15 એટલે કે 3 ના મલ્ટિપલમાં છે. 3 તેરી 9, 3 ચોકુ 12, 3 પંચા 15. તો હવે શું આવશે? 3 છક 18. ચાલો તો હવે તમે 1402 માંથી 18 બાદ કરો તો પેલા તો આ બે નીકળશે, પછી 1396. સોરી 96 નો થાય ને, 18 બે, હા 16 બાદ કરવાના થશે. 1384 આવશે. ઓપ્શન નંબર બી 1384. ચાલો રેડી? બહુ ઈઝી ક્વેશ્ચન હતો. આવા ક્વેશ્ચન ની તમારે આશા રાખવાની રહે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો -1, 2, 7, 23, 34, 47. ચાલો તમારામાંથી કોઈ મને કહેશે કે આ શ્રેણી ધીમે ધીમે આગળ વધી રહી છે કે ઝડપથી આગળ વધી રહી છે? આ શ્રેણી ધીમે ધીમે આગળ વધી રહી છે કે ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે? ચાલો કોઈ જણાવશો મને? તો બિલકુલ ધીમે ધીમે. કેમ કે જ્યારે તમે એમ શબ્દ વાપરો ને કે ઝડપથી, તો ઝડપથી નો અર્થ શું થાય ખબર છે? ડબલ થતા હોય, ડબલ કરતા પણ વધારે. જેમ કે અહીંયા 34 છે તો 34 ના ડબલ કેટલા થાય? 68. એનાથી પણ વધારે. પણ અહીંયા તો 47 છે. અહીંયા તમે 23 વાપરો તો 23 ના 2 ગણા, 3 ગણા, 4 ગણા એટલા થતા હોય, તો એને કહેવાય ઝડપથી. તો અહીંયા તો શ્રેણી ધીમે ધીમે આગળ વધી રહી છે. ચાલો તો આપણે તફાવત લઈ લઈએ. ચાલો તો -1 માંથી 2 એટલે કે આ કેટલાનો વધારો કહેવાય? તો જો -1 પછી શું આવે? સંખ્યા રેખા ઉપર 0, પછી આવે 1 અને પછી આવે 2. તો જો આ 1 નો વધારો, આ 2 નો વધારો અને આ 3 નો વધારો. તો -1 માંથી 2 એટલે કે કેટલાનો વધારો કહેવાય? 3 નો વધારો. ચાલો 2 માંથી કેટલા થયા? તો 2 માંથી 7 થયા એટલે કે 5 નો વધારો. ચાલો અહીંયા આપણને ખ્યાલ નથી. 23 માંથી 34 થયા એટલે કે 11 નો વધારો. ચાલો પછી 34 માંથી 47 થયા એટલે કે 13 નો વધારો. તો જોવો તો 3, 5. તો હવે શું આવે? 3, 5 પછી 7 નો વધારો આવે. તો 3, 5 અને 7. તો 7 માં તમે 7 ઉમેરો તો કેટલા આવે? 14. તો સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી. હવે જુઓ 14 માં તમે 9 ઉમેરો તો 14 ને 9 23. તો પેટર્ન બની ગઈ 3, 5, 7, 9, 11, 13. એટલે કે એકી સંખ્યામાં વધારો જોવા મળે છે. તો અહીંયા સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 8, 29, 8, 29,
113 449 ક્વેશ્ચન માર્ક. ચાલો અહીંયા કયો તો શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે કે ખૂબ જ ઝડપથી આગળ વધે છે? તો અહીંયા બિલકુલ તમે કહી શકો કે ઝડપથી આગળ વધે છે. ચાલો તો 8 માંથી 29 કઈ રીતે થાય? તો જોવો તો કઈ રીતે થાય? 8 * 1 8, 8 * 2 16, 8 * 3 24, 8 * 4 32. ચાલો તો પેલા તો આપણે ગુણાકારમાં 3 + 5 જોઈ. 8 તેરી કેટલા થાય? તો સાહેબ 8 તેરી થાય 24. ચાલો આ દાખલો તફાવત ઉપરથી પણ તમે કરી શકશો. ચાલો ગુણાકાર ઉપરથી કરવો છે કે તફાવત ઉપરથી? ચાલો તો તફાવત ઉપરથી કરાવી દઉં. ચાલો કોઈ વાંધો નથી. જો 8 માંથી 29 થયા તો કેટલાનો વધારો જોવા મળે છે? ચાલો બધા તફાવતનું જ કે છે. ચાલો તો 8 માંથી 29 થયા કેટલાનો તફાવત જોવા મળે છે? તો આપણે હજુ પણ ટ્રાય કરીએ છીએ તફાવતથી થાય છે કે નહીં. ચાલો ગુણાકારની છે તો તફાવતથી થાય છે કે કેમ આપણે ચેક કરી લઈએ. ચાલો તો સૌથી પહેલા તો કેટલાનો તફાવત જોવા મળે છે? 21 નો વધારો. ચાલો 29 માંથી 113 થયા એટલે કે આ કેટલાનો તમને વધારો જોવા મળે છે? હા તફાવત મોંઘો પડશે એવું લાગે છે, મને લાગે છે. ચાલો 29 માંથી 113 થયા કેટલાનો વધારો તમને જોવા મળે છે? કરો હાલો તફાવત વાળા કયો છો ને કરો ચાલો. ચાલો તો હવે જો તફાવત તમે કહો છો 84. ચાલો કોઈ વાંધો નહીં. પછી 113 માંથી કેટલાનો તફાવત જોવા મળે છે? તો જો 3 માંથી 9 થયા એટલે કે 6. સોરી આપણે તફાવત ઉપરથી કરીએ છીએ તો તફાવત ચાલો હવે તફાવત ઉપરથી રાખીએ કોઈ વાંધો નથી. તો 3 માંથી 6. ચાલો 11 માંથી 44 થયા એટલે કે 33 નો વધારો. ચાલો તો અહીંયા તમને તફાવત કેટલો જોવા મળે છે? 326 નહીં આવે, 336 આવશે. ચાલો હવે જોવો તો સાહેબ આ શું છે? તો આ સાહેબ 21 ચોકુ 84. 21 ચોકુ શું થાય? 84. ચાલો 84 માંથી 336 કઈ રીતે થાય? તો 84 ચોકુ 336. કેમ કે 8 ચોકુ 32, ચોકે ચોકે 16 તો એક વધી આવી જશે એટલે 336. તો હવે અહીંયા શું થાય? તો 336 ગુણ્યા 4. ચાલો તો 336 ગુણ્યા 4 કરો તો 36 ચોકુ 144 વધી પડી 1. 4 તેરી 12 ને 1 13. ચાલો ક્લિયર છે? તો શું આવશે? 1344. તો પ્લસ 1344. ચાલો તો અહીંયા તમે 1344 ઉમેરી દો તો 449 માં તમે 1344 ઉમેરો. ચાલો તો શું થાય? 9 ને 4 13 વધી પડી 1, 4 ને 4 8 ને 1 9, 4 ને 3 7 વધી પડી 1. તો જવાબ શું આવશે? તો પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર 1793. ચાલો તો સાચો જવાબ શું થાય? ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. તો તમે કોઈ પણ રીત કરો, તફાવત કરો કે ગુણાકાર કરો, જવાબ તો બંનેમાં આવવાનો જ છે. ચાલો હજી તમે અહીંયાથી પણ કદાચ ગુણાકાર ન કર્યો હોત તો પણ તમને તફાવત ઉપરથી પણ હજી જવાબ મળત. કઈ રીતે? તો જો હજુ તમારે તફાવત વધારે લેવો પડે. પણ અહીંયા તમને જોઈને જ ખ્યાલ આવી જાય છે. જો 21 માંથી 84 થયા એટલે કે કેટલાનો તફાવત જોવા મળે છે? 63 નો. ચાલો પછી અહીંયા તમે જો તો તમને જોવા મળે છે 252 નો. ચાલો અહીંયા તમે જો તો આ તફાવત હવે બહુ અઘરો પડી જાય. ચાલો તો અહીંયા જોવા મળે છે 1008 નો. ચાલો ક્લિયર છે? તો આ તફાવત હવે બહુ લાંબો પડી જાય. એની કરતા અહીંથી જોઈને તમને ખ્યાલ આવી જાય કે 21 ચોકુ 84, 84 ચોકુ 336. તો એને ગુણ્યા 4 કરો એટલે 1344. ચાલો ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 15.
ચાલો, બહુ ઈઝી ક્વેશ્ચન છે, જરા પણ મૂંઝાયા વગર, ટેન્શન લીધા વગર આન્સર આપો. ચાલો, સોરી. સૌથી પહેલા તો એ જોવો કે શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે કે કૂદકો મારીને આગળ વધે છે. બસ એ મુજબ તમે સોલ્વ કરતા જાઓ એટલે આન્સર આવી જશે. ચાલો, શું આન્સર આવશે? ચાલો, તો અહીંયા તમને જોઈને જ ખ્યાલ આવી જાય છે કે શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે. ચાલો, તો અહીંયાથી આપણે જોઈશું 10.5 માંથી 12.9 થાય છે, તો કેટલી આગળ વધી? તો 12.9 માંથી તમે 10.5 બાદ કરો, પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. તો 9 માંથી 5 જાય તો 4, 12 માંથી 10 જાય તો 2, તો કેટલા વધે છે? 2.4. ચાલો, એવી રીતે જો 12.9 માંથી 15.3 થયા, તો 15.3 માંથી તમે 12.9 બાદ કરો તો પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. ચાલો, 3 માંથી 9 નો જાય તો લીધો 10 કો, અહીંયા થઈ જશે 4. ચાલો, 10 ને 3 13, 13 માંથી 9 જાય તો 4, 14 માંથી 12 જાય તો 2, તો જવાબ શું આવશે? 2.4 નો વધારો તમને જોવા મળે છે. અહીંયા પણ તમને 2.4 નો વધારો જોવા મળે છે. ચાલો, તો 5.7 માં તમે 2.4 ઉમેરો તો શું જવાબ આવશે? તો 5.7 પ્લસ 2.4, પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. તો 7 ને 4 11 વધી પડી 1, 5 ને 2 7 ને 1 8, તો જવાબ શું આવે? ઓપ્શન નંબર સી, 8.1 ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 16. ચાલો, શું આન્સર આવશે? 0, 3/2, 3, 9/2, ક્વેશ્ચન માર્ક અને 15/2. ચાલો, શું આન્સર આવશે? સાહેબ, આમાં કઈ રીતે વિચારવું? તો જો આમાં કઈ રીતે વિચારવાનું થાય, તો સૌથી પહેલા તો તમે એ જો 0 આપેલો છે, પછી અલ્ટરનેટ પેટર્ન જેવું તમને કઈ દેખાય છે? તો બિલકુલ સાહેબ દેખાય છે. જો અહીંયા અલ્ટરનેટ પેટર્ન શું બને છે? તો 0, 3, ક્વેશ્ચન માર્ક, એવી જ રીતે જો આ તમને જોવા મળે છે. ચાલો, તો અહીંયા અલ્ટરનેટ પેટર્ન શું બને છે? તો 0 માંથી 3 થયા એટલે કે સાહેબ 3 નો વધારો જોવા મળે છે. તો 3 માં તમે 3 ઉમેરો તો કેટલા થાય? તો 3 માં તમે 3 ઉમેરો તો કેટલા જવાબ આવે? તો જવાબ આવે 6, એટલે કે ઓપ્શન નંબર સી. આ દાખલો જોવામાં તમને ભયંકર અઘરો લાગતો હશે, પરંતુ એટલો જ ઈઝી છે. ચાલો, એવી જ રીતે જુઓ તો અહીંયા શું પેટર્ન બને છે? તો સાહેબ 3/2 માંથી કેટલા થઈ ગયા? 9/2, એટલે કે સાહેબ આ 3.2 ને 3/2 ને તમે 3 વડે ગુણી નાખો એટલે જવાબ શું આવે? 9/2. ચાલો, આને તમે 3 વડે ગુણો તો જવાબ આવે 27/2. પરંતુ અહીંયા તો આપેલું છે 15/2, એટલે કે અહીંયા 3 વડે ગુણાકારની પેટર્ન નથી. તો આપણે બીજી કઈક પેટર્ન વિચારવી પડશે. ચાલો, તો આપણે બીજી પેટર્ન વિચારી. તો સાવ દેશી નુસ્ખો શું કહે છે? સાહેબ, છેદમાં તો બધે શું રહે છે? તો છેદમાં તો રહે છે 2. અંશમાં શું થાય છે? તો અંશમાં સાહેબ 3 માંથી 9 થઈ ગયા, એટલે કે 6 નો વધારો, પછી 9 માંથી 15 થઈ ગયા, એટલે કે 6 નો વધારો. તો હવે શું આવે? તો સાહેબ હજી અહીંયા એક પદ આવશે, 6 માં તમે 3 ઉમેરો તો 9, તો અહીંયા આવશે 9, અને પછી શું આવશે? તો અહીંયા છેદમાં તો રહેશે 2, 15 માં તમે 6 ઉમેરો તો 21/2. તો સાચો જવાબ શું આવે? 21/2. પરંતુ અહીંયા તમને આ પૂછેલું છે, તો આન્સર શું આવશે? 6. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન, શું આન્સર આવશે? ઝડપથી કોમેન્ટ કરો. બહુ ઈઝી દાખલો છે. જો અહીંયા તમને જોઈને જ ખ્યાલ આવી જાય છે કે 720 માંથી 720 રહે છે, પછી શ્રેણી ખૂબ જ ઝડપથી ઘટતી જાય છે. તો જ્યારે શ્રેણી ખૂબ જ ઝડપથી ઘટતી હોય ત્યારે શું જોવાનું? કે ભાગાકાર હશે. ચાલો, તો 720 માંથી 720 કઈ રીતે થાય? તો સાહેબ તમે 1 વડે ભાગાકાર કરો ને તો. ચાલો, 720 માંથી 360 કઈ રીતે થાય? તો તમે સાહેબ 2 વડે ભાગાકાર કરો ને તો. કેમ કે 360 દુ કેટલા થાય? 720. ચાલો, 360 માંથી 120 કઈ રીતે આવે? તો તમે 3 વડે ભાગાકાર કરો. ચાલો, 120 માંથી 30 કઈ રીતે આવે? તમે 4 વડે ભાગાકાર કરો. ચાલો, 30 માંથી 6 કઈ રીતે આવે? તો તમે 5 વડે ભાગાકાર કરો. 30 ભાગાકારમાં 5, તો 5 6 30. ચાલો, તો હવે જોવો તો પેટર્ન શું બને છે? ભાગાકારમાં 1, ભાગાકારમાં 2, ભાગાકારમાં 3, ભાગાકારમાં 4, ભાગાકારમાં 5. તો હવે શું આવે? ભાગાકારમાં 6. તો 6 ને તમે 6 વડે ભાગો તો 6 એકા 6. તો જવાબ શું આવશે? તો જવાબ આવશે 1, એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. જો મારું કામ ખૂબ જ ટફ છે, કેમ કે હું તમને થિયરી ભણાવતો નથી, હું ડાયરેક્ટ તમને સોલ્યુશન કરાવું છું.
તો કદાચ તમને ન પણ સમજાઈ શકે, કેમ કે મારી પણ સમય મર્યાદા છે. મારે 1.5 કલાકમાં બધી ટાઈપના એક કરતા હું વધારે 2-3 દાખલા લઉં છું. રેડી? તો મારી સમય મર્યાદામાં હું તમને આટલું જ સમજાવવા માટે કેપેબલ છું. આનાથી વધારે કરું તો મારે લેક્ચર પૂરો થાય નહીં. ચાલો, અહીંયા શું આન્સર આવશે? છતાં પણ હું ટ્રાય કરું છું કે તમને પૂરેપૂરું સમજાઈ જાય. ચાલો, તો અહીંયા શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે કે કૂદકો મારીને આગળ વધે છે? તો મેં હમણાં જ કીધું હતું કે ઝડપથી આગળ વધે એનો અર્થ શું થાય? તો એમાં ડબલ ને ટ્રિપલ ને એવા હોય, પરંતુ અહીંયા જુઓ તો ખૂબ જ ધીમે ધીમે આગળ વધે છે. ચાલો, તો આપણે તફાવત પકડીએ. ચાલો, 15 માંથી 27 થાય છે એટલે કે 12 નો વધારો. પછી 27 માંથી 51 થાય છે એટલે કે 24 નો વધારો. ચાલો, 51 માંથી 99 થાય છે એટલે કે 48 નો વધારો. તો અહીંયા આપણને પેટર્ન શું જોવા મળે છે? તો જો ફરીથી આનો તમે તફાવત લ્યો તો 12 માંથી 24 થાય એટલે કે 12 નો વધારો. 24 માંથી 48 થાય એટલે કે 24 નો વધારો. ચાલો, તો અહીંયા આવી કોઈ પેટર્ન વિચારવાની જરૂર નથી. અહીંયાથી જ તમને ખ્યાલ આવી જાય કે પેટર્ન શું બને છે. તો અહીંયાથી જ તમને ખ્યાલ આવી જાય કે જો 12 ના ડબલ 24, 24 ના ડબલ 48. તો હવે અહીંયા 6 ના ડબલ 12 થાય. અહીંયા એટલે કે અહીંયા શું હશે? +6 હશે. અને અહીંયા શું આવશે? તો 6 કોના ડબલ છે? તો 6 3 ના ડબલ છે એટલે કે અહીંયા આવે +3. તો 6 માં તમે 3 ઉમેરો તો જવાબ શું આવે? તો જવાબ આવે 9. ચાલો, ક્લિયર છે? બિલકુલ સાચી વાત છે. પછી જો 9 માં તમે 6 ઉમેરો તો 15. ચાલો, ક્લિયર છે? પછી 15 માં તમે 12 ઉમેરો તો 27. તો અહીંયા જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન નંબર A. ચાલો, આમ પણ વિચારી શકો કે જો 12 ના ડબલ 24, 24 ના ડબલ 48, તો 6 ના ડબલ 12 અને 3 ના ડબલ 6. તો 3, 6, 12, 24, 48. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. 2, 20, 56, 110. ચાલો, શું આન્સર આવશે? ચાલો, કઈ પેટર્ન બને છે? શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે કે કૂદકો મારીને આગળ વધે છે? ચાલો, તો અહીંયા પણ તમે તફાવત ઉપરથી કરી શકો. ગુણાકાર તમને જોવા મળશે, પરંતુ આ દાખલો પણ તમે તફાવત ઉપરથી કરી જ શકો. ચાલો, તો સૌથી વધારે તમને તફાવત વાલો છે, તો આપણે તફાવત ઉપરથી કરીએ. ચાલો, 2 માંથી 20 થયા એટલે કે કેટલાનો વધારો? સાહેબ 18 નો વધારો. ચાલો, 20 માંથી 56 થયા એટલે કે સાહેબ 36 નો વધારો. ચાલો, 56 માંથી 110 થયા તો 56 ને 44, 100 અને 10 બીજા 54 નો વધારો. ચાલો, તો અહીંયા પેટર્ન શું બને છે? સાહેબ 18 એટલે શું થાય? તો આ થાય 18 એકા 18. 36 એટલે શું થાય? તો 18 દુ 36. 54 એટલે શું થાય? 18 તેરી 54. ટૂંકમાં અહીંયા પેટર્ન શું બને છે? તો સાહેબ અહીંયા 18 નો મલ્ટીપલ આવે છે. 18 ના મલ્ટીપલમાં એડ થતા જાય છે. તો 18, 36, 54. 18 નો ઘડિયો બોલો. 18 એકા 18, 18 દુ 36, 18 તેરી 54. તો હવે શું આવે? તો હવે આવે 18 ચોકુ 72. તો 110 માં તમે 72 ઉમેરો તો 110 માં તમે 72 ઉમેરો તો જવાબ શું આવશે? 182. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર C. ચાલો, ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 20. ઓહો, શું છે આ બધું? 19, 11, 13, 16, 15, 17, 13, 19, 21. ચાલો, તો સૌથી પહેલા તો આપણે પેટર્ન શું વિચારીશું? સાહેબ અહીંયા કોઈ કૂદકો મારવાનું નામ લેતું જ નથી. બધી શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે. ચાલો, તો આપણે ચેક કરીએ. 19 માંથી 11, 8 નો ઘટાડો. 11 માંથી 13, 2 નો વધારો. 13 માંથી 16, 3 નો વધારો. 16 માંથી 15, 1 નો ઘટાડો. 15 માંથી 17, 2 નો વધારો. 17 માંથી 13, 4 નો ઘટાડો. હાવ હાલી નો નીકળાય, કેમ કે આવી કોઈ પેટર્ન હોય નહીં. -8, +2, +3. સાહેબ આવી કોઈ પેટર્ન ન હોય. તમે પછી સમય સાથે ચાલવું જરૂરી છે, પણ સમય સાથે હાલી નો નીકળાય. રેડી? ચાલો, તો આ જવા દો. ચાલો, તો હવે જ્યારે અહીંયા કોઈ પેટર્ન બનતી નથી, તો હવે આપણે શું કરીશું? તો સાહેબ જ્યારે આવું થાય ને ત્યારે તમે અલ્ટરનેટ વિચારો. તો અલ્ટરનેટ કાંઈ બની શકે છે? તો જુઓ તો સાહેબ મને અહીંયાથી એ તો ખબર પડે છે કે 11 માંથી 13 થાય છે એટલે કે 2 નો વધારો જોવા મળે છે. ચાલો, પછી સાહેબ મને અહીંયા પણ ખ્યાલ આવી જાય છે કે 15 માંથી 17 થાય છે એટલે કે 2 નો વધારો જોવા મળે છે. સાહેબ અહીંયા પણ તમે જોશો તો 19 માંથી 21 થાય છે એટલે કે 2 નો વધારો જોવા મળે છે. તો હવે જુઓ તો સાહેબ આ અલ્ટરનેટ નો થઈ ગયું? તો બિલકુલ થઈ ગયું. જો 19 માંથી 16, પછી 16 માંથી 13. તો 19 માંથી 16 ક્યારે થાય? સાહેબ તમે 3 નો ઘટાડો કરો તો
16 માંથી 13 ક્યારે થાય સાહેબ? તમે 3 નો ઘટાડો કરો તો હવે શું આન્સર આવે? તો 13 માંથી તમે 3 ઘટાડો તો 13 માંથી 3 જાય તો શું થાય? તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ. 10 ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, ક્લિયર છે? ક્લિયર હુઆ કે નહીં બાબા? અરે ઓ બબુઆ. ચાલો, તો અહીંયા આવશે 21મો ક્વેશ્ચન તમારી સ્ક્રીન સમક્ષ. 3, 10, 29, 66. ચાલો, શું આન્સર આવશે? ચાલો, તો અહીંયા જોઈને જ ખ્યાલ આવી જાય કે સાહેબ 1 નો ઘન થાય 1, એમાં તમે 2 ઉમેરો તો થાય 3. અહીંયા સાહેબ 2 નો ઘન થાય 8, એમાં તમે 2 ઉમેરો તો 10. અહીંયા સાહેબ 3 નો ઘન થાય 27, એમાં તમે 2 ઉમેરો તો 29. અહીંયા સાહેબ 4 નો ઘન 64, એમાં તમે 2 ઉમેરો તો 66. તો પેટર્ન શું બને છે? 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન. તો હવે શું થાય? 5 નો ઘન. ચાલો, +2 +2 +2 +2. તો હવે 5 નો ઘન +2. તો 5 નો ઘન કેટલો થાય? 125. એમાં તમે 2 ઉમેરો તો જવાબ શું આવે? 127. એટલે કે સાચો જવાબ થાય ઓપ્શન નંબર બી. પણ સાહેબ પરીક્ષામાં અમને આવું કોઈ દી હુજ્યું જ નથી. શું કરવું? આવું તમે શું ભણાવો છો? ચાલો, તો ફરીથી બધાની લોક લાગણીને માન આપીને જે તમને સૌથી વહાલું વ્યક્તિ છે એ કયું છે? વ્યક્તિ તો બીજું હશે, પરંતુ અહીંયા તમને જે સૌથી વહાલું છે એ છે તફાવત. ચાલો, તો તફાવત ઉપરથી કરીએ. તો 3 માંથી 10 થયા એટલે કે કેટલાનો વધારો થાય છે? તો 3 માંથી 10 થાય એટલે કે 7 નો વધારો. ચાલો, 10 માંથી 29 થયા તો કેટલાનો વધારો? 19 નો વધારો. ચાલો, 29 માંથી 66 થયા તો કેટલાનો વધારો? 29 ને 1 30, 36 બીજા તો 37 નો વધારો. ચાલો, તો અહીંયા જુઓ તો 7, 19, 37 આવી કોઈ પેટર્ન બની શકે નહીં. તો જ્યારે ફરીથી એક વખત તમે તફાવત લ્યો, તમને જવાબ ન મળે તો ફરીથી તફાવત લ્યો. તો 7 માંથી 19 એટલે કે 12 નો વધારો. 19 માંથી 37 એટલે કે ફરી 12 નો વધારો. સોરી, 12 શું? 18 નો વધારો. શું આન્સર આવશે? 18 નો વધારો. ચાલો, તો હવે તમને પેટર્ન સમજાઈ ગઈ. 12 એમાં તમે 6 ઉમેરો તો 18 નો વધારો. તો હવે શું આવે? તો હવે સાહેબ આવે 24 નો વધારો. કેમ કે જો 12 માં તમે 6 ઉમેરો તો 18, 18 માં તમે 6 ઉમેરો તો 24. ચાલો, તો 37 ને 24 કેટલા થાય? 61. તો 66 માં તમે 61 ઉમેરો તો 66 + 61 તો જવાબ કેટલો આવે? 127. તો પણ જવાબ તો શું આવે? ઓપ્શન નંબર બી જ આવે. ચાલો, જય હિન્દ. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 22. આપ ખૂબ જ વહેલા પધાર્યા. ચાલો, અહીંયા શું આન્સર આવશે? કોઈ જણાવી શકશો? ચાલો, તો સૌથી પહેલા તો જો સંખ્યા રેખા ઉપર, સંખ્યા રેખા તમે ભણ્યા હશો તો સંખ્યા રેખામાં કઈ રીતનું હોય? તો સંખ્યા રેખામાં સૌથી પહેલા સાહેબ -3 આવે, પછી -2 આવે, પછી -2 આવે, પછી 0 આવે, પછી 1 આવે, પછી 2 આવે. ચાલો, તો આ 1 નો વધારો, આ 2 નો વધારો, આ 3 નો વધારો, આ 4 નો વધારો ને આ 5 નો વધારો. તો -3 થી 2 એટલે કે કેટલાનો વધારો તમને જોવા મળે છે? 5 નો વધારો જોવા મળે છે. ચાલો, 2 માંથી કેટલા થયા? તો 2 માંથી 9 થયા એટલે કે 7 નો વધારો જોવા મળે છે. ચાલો, 9 માંથી કેટલા થયા? તો 9 માંથી 14 થયા એટલે કે ફરી 5 નો વધારો જોવા મળે છે. ચાલો, 14 માંથી 21 થયા એટલે કે ફરીથી તમને 7 નો વધારો જોવા મળે છે. ચાલો, અહીંયા 33 માંથી 38 થયા એટલે કે 5 નો વધારો તમને જોવા મળે છે. તો અહીંયા પેટર્ન શું બને છે? તો સાહેબ અહીંયા પેટર્ન બીજી કાંઈ નથી, +5 +7 +5 +7. તો હવે શું આવે? તો હવે તમે +5 કરો તો 21 માં તમે 5 ઉમેરો તો શું થાય? 26. એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. 26 માં તમે 7 ઉમેરો તો 33, ફરીથી 7. તો હવે 33 માં 5 ઉમેરો તો 38. આગળ પૂછે તો 38 માં 7 ઉમેરી દો, 45. ખાધું પીધું ને રાજ કર્યું. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, આ દાખલો હું બિલકુલ તમને કરાવવાના મૂડમાં નથી. ચાલો, આ દાખલો તમે જાતે કરી લેશો. હવે તમારી જેવું કોણ થાય? ચાલો, કરાવી દઉં. તો જો 24 માંથી 35 થયા, શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે એટલે તફાવત 11 નો વધારો. 35 માંથી 47 થયા, 12 નો વધારો. ચાલો, 47 માંથી 60 થયા, 13 નો વધારો. 60 માંથી 74 થયા, 14 નો વધારો.
તો પેટર્ન શું બને છે 11 12 13 14 તો હવે શું આવે સાહેબ 15 નો વધારો આવે તો 74 માં તમે 15 ઉમેરો ને તો અમને આવડે છે સરવાળા બાદબાકી તો 89 જવાબ આવે લે ચાલો ક્લિયર છે તો ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 24 ચાલો અહીંયા શું આન્સર આવે પપ્પુ જેવો દાખલો ચાલો શું આન્સર આવશે તો અહીંયા તો જો મને જોઈને જ ખ્યાલ આવી જાય કે આ બધા વર્ગ છે સાહેબ આ કોનો વર્ગ છે આ છે 1 નો વર્ગ સાહેબ આ કોનો વર્ગ છે આ છે 2 નો વર્ગ ચાલો 64 આ કોનો વર્ગ છે આ છે 4 નો વર્ગ સાહેબ તમને કાંઈ આવડતું નથી હો હાચુકલા કહું કાંઈ આવડતું નથી 4 નો વર્ગ 64 થાય ક્યારેય નો થાય ચાલો તો ફરીથી આપણે મહેનત કરવી પડશે 1 4 64 256 ચાલો તો 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 ચાલો 64 એટલે કે 8 નો વર્ગ ચાલો પછી 256 એટલે કે 16 નો વર્ગ તો જો તો અહીંયા પેટર્ન કેવી બને છે તો જો 1 નો વર્ગ પછી 2 નો વર્ગ એટલે કે ડાયરેક્ટ ડબલ થયા પછી જો 8 ના વર્ગમાંથી ડાયરેક્ટ 16 નો વર્ગ થઈ ગયો એટલે કે ડબલ થાય છે તો હવે અહીંયા શું આવે તો 2 ના વર્ગમાંથી ડાયરેક્ટ કેટલાનો વર્ગ થઈ જાય તો 2 ના ડબલ થાય 4 4 નો વર્ગ ચાલો તો 4 નો વર્ગ શું આવે તો 4 નો વર્ગ આવે 16 એટલે કે સાચો જવાબ શું થાય તો સાચો જવાબ આવે ઓપ્શન નંબર 2 પછી જો 4 ના ડબલ કેટલા થાય તો ડાયરેક્ટ 8 નો વર્ગ થઈ ગયો ચાલો ક્લિયર છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 25 ચાલો આને કહેવાય ફિબોનાકી શ્રેણી 4 7 11 18 29 47 ખાલી જગ્યા ચાલો તો સૌથી પહેલા તો જોવો તો 4 અને 7 જો ફિબોનાકી શ્રેણી એટલે શું થાય ખ્યાલ છે તમને કે આગળના બે પદોનો સરવાળો એને શું કહેવાય ફિબોનાકી શ્રેણી જેમ કે અહીંયા તમે જો 4 અને 7 નો સરવાળો કેટલો થાય તો સાહેબ 4 અને 7 નો સરવાળો થાય 11 હવે જો ફરીથી તમારે કયા પદ લેવાના તો આગળના બધા પદ લેવાની જરૂર નથી માત્ર આગળના બે જ પદ લ્યો તો હવે કયા પદ થઈ જાય 7 અને 11 તો 11 ને 7 કેટલા થાય તો 7 ને 11 થાય સાહેબ 18 તો જો છે 18 હવે ફરીથી આગળ વધો ત્યારે તમારે આગળના બધા પદ લેવાની જરૂર નથી ખાલી બે પદ લ્યો તો 18 ને 11 કેટલા થાય 29 ચાલો 29 ને 18 કેટલા થાય 47 તો હવે અહીંયા તમને પૂછેલું છે કે શું આવશે તો આગળના બે પદોનો સરવાળો કરો 47 પ્લસ 29 ચાલો તો શું થશે 9 ને 7 6 વધી પડી 1 76 જવાબ ચાલો સાચો જવાબ શું આવશે ઓપ્શન નંબર સી ચાલો ક્લિયર છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 26 ચાલો આમાંથી કઈ સંખ્યા અન્ય 3 થી જુદી પડે છે ઓકે ચાલો જુદી કઈ પડે છે આ દાખલો હું નહીં કરાવું મોઢે આન્સર આપો પેન ઉપાડ્યા વગર ચાલો મોઢે આન્સર આપો પેન ઉપાડ્યા વગર બિલકુલ સાચી વાત છે જો સાહેબ 25 છે ને એ 5 નો વર્ગ છે આ 8 છે ને સાહેબ એ 2 નો ઘન છે આ 49 છે ને એ 7 નો વર્ગ છે 36 છે ને એ 6 નો વર્ગ છે તો તમને પૂછેલું છે કઈ સંખ્યા અન્ય 3 થી જુદી પડે છે તો જો આ બધા વર્ગ છે જ્યારે આ ઘન છે તો અહીંયા જુદી કઈ પડે છે તો જુદી પડે છે 8 એટલે કે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર ચાલો આગળનો ક્વેશ્ચન 27મો ક્વેશ્ચન ચાલો શું આન્સર આવશે 2 10 30 68 અને ખાલી જગ્યા ચાલો તો અહીંયા તમને જોઈને જ ખ્યાલ આવી જાય કે અહીંયા પેટર્ન શું બને છે સાહેબ ઘનની પેટર્ન બને છે કેમ ખ્યાલ આવે તો 1 નો ઘન 1 પ્લસ 1 ચાલો પછી 2 નો ઘન 8 એમાં તમે 2 ઉમેરો તો 10 ચાલો 3 નો ઘન 27 એમાં તમે 3 ઉમેરો તો 30 4 નો ઘન 64 એમાં તમે 4 ઉમેરો તો 68 તો પેટર્ન કઈ બને છે 1 નો ઘન 2 નો ઘન 3 નો ઘન 4 નો ઘન તો હવે શું આવશે 5 નો ઘન ચાલો +1 +2 +3 +4 તો હવે શું આવે +5 તો 5 નો ઘન 125 એમાં તમે 5 ઉમેરો તો શું થાય 130 એટલે કે સાચો જવાબ શું આવે સાચો જવાબ આવે ઓપ્શન નંબર સી 130 ચાલો ક્લિયર છે તો આ દાખલો પણ તમે તફાવત ઉપરથી કરી શકો જે દાખલો વર્ગ અને ઘનથી થાય એ દાખલો તમે તફાવત ઉપરથી બિલકુલ કરી શકો
ચાલો જોવો તો 2 માંથી 10 થયા એટલે કે 8 નો વધારો. ચાલો 10 માંથી 30 થયા 20 નો વધારો. ચાલો 30 માંથી 68 થયા એટલે કે 38 નો વધારો. ચાલો તો હવે જો ફરીથી તફાવત શોધો. 8 માંથી 20 થયા એટલે કે 12 નો વધારો. 20 માંથી 38 થયા એટલે કે 18 નો વધારો. તો 12 18 તો હવે શું આવે? તો હવે સાહેબ આવે 24. ચાલો 24 એટલે કેટલા થાય? 62. તો 68 માં તમે 62 ઉમેરો એટલે જવાબ શું આવે? 130. ચાલો ક્લિયર છે? કોઈ પણ રીતે આન્સર આવી જશે. ચાલો 21મો દાખલો. ચાલો આ થોડુંક મજા આવે એવો છે. ચાલો સૌથી પહેલા તો તમને મિશ્ર અપૂર્ણાંકમાં આપેલા છે તો તમે શું કરો? તો અપૂર્ણાંકમાં ફેરવી નાખો. ચાલો તો અપૂર્ણાંકમાં કેમ ફેરવાય? સાહેબ 11 9 99 અને એમાં તમે 1 ઉમેરી દો તો પેલા શું થઈ જશે? 11 9 99 ને 100 છેદમાં આવશે 9. ચાલો પછી 12 દુ 24, 24 ને 1 25 છેદમાં આવશે 2. ચાલો પછી 14 7 98, 98 ને 200 છેદમાં આવશે 7. ચાલો પછી તો 16 તેરી 48, 48 ને 2 50 તો 50 ના છેદમાં 3. તો હવે શું આવશે? આવું તમને પૂછેલું છે. ચાલો ક્લિયર છે? તો જો સૌથી પહેલા તો અહીંયા તમને જોઈને જ ખ્યાલ આવી જાય છે કે આ શું છે. તો સાહેબ આ અલ્ટરનેટિવ છે. જો આ અલ્ટરનેટિવ છે. ચાલો અલ્ટરનેટિવમાં અહીંયા શું પેટર્ન બને છે? તો અહીંયા 25 ના ડબલ થઈ ગયા 50 અને 2 માંથી 1 વધીને થઈ ગયા 3. પરંતુ તમને આ પૂછેલું નથી. આ પૂછેલું નથી. તમને આ પૂછેલું છે તો આ પેટર્નને ટાર્ગેટ કરો. ચાલો અહીંયા 100 છે તો અહીંયા પણ 100 રહે છે તો અહીંયા પણ શું રહેશે? સાહેબ 100 જ રહેશે. ચાલો છેદ જો અંશમાં તો બધે 100 જ રહેશે એટલે અંશમાં તો 100 આવશે. ચાલો છેદ જો અહીંયા સાહેબ શું છે? તો અહીંયા છે 9. ચાલો અહીંયા સાહેબ શું છે? તો અહીંયા છે 7. તો અહીંયા છેદમાં તમને શું પેટર્ન જોવા મળે છે? તો છેદમાં તમને 2 નો ઘટાડો જોવા મળે છે. 9 માંથી થઈ ગયા 7. તો 7 માંથી તમે 2 ઘટાડો તો 7 માંથી 2 જાય તો કેટલા આવે? 5. તો અહીંયા તમને શું પેટર્ન જોવા મળે છે? 100 ના છેદમાં 5. તો આના તો સાહેબ છેદ ઉડશે 5 દુ 10 પાછળ 1 શૂન્ય તો જવાબ આવશે 20 એટલે કે ઓપ્શન નંબર B ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો તો જો અહીંયા આપણા ટેસ્ટના 50 ક્વેશ્ચન માંથી 28 ક્વેશ્ચન મેં કરાવી દીધેલા છે. હવે આપણા જ ગ્રુપમાંથી એટલે કે આપણા જ જેમણે એડમિશન લીધેલું છે એમાંથી જ મને ડાઉટ એમણે મૂકેલા છે કે સાહેબ અમને શ્રેણીના આ 1 2 3 4 5 5 દાખલા નથી આવડતા, મને નથી આવડતા તો તમે કરાવી દો. તો મેં શું કર્યું કે એમને એકને ડાઉટ સોલ્વ ન કરાવ્યો, મેં પીપીટી માં જ મૂકી દીધા જેનાથી તમને પણ ફાયદો થાય. ચાલો તો આ જે દાખલા છે કે જેમાં મેં ક્રમ આપેલો નથી એ ડાઉટ વાળા છે, આ ટેસ્ટમાં પૂછેલા નથી. ચાલો તો અહીંયા તમને પૂછેલું છે ખોટી સંખ્યા શોધો. 6 15 35 77 165 221. ચાલો તો ખોટી સંખ્યા આપણે કઈ રીતે મેળવીશું? તો પેલા તો જોઈને જ તમને ખ્યાલ આવે છે કે સાહેબ અહીંયા શું જોવા મળે છે? તો અહીંયા તમને ગુણાકારની પેટર્ન હશે. કેમ કે જો ડબલ કરતા પણ વધે છે એટલે કે કૂદકો મારીને આગળ વધે છે. ચાલો ક્લિયર છે? તો જો 6 માંથી 15 કઈ રીતે થાય? તો સાહેબ 6 દુ 12 એમાં તમે 3 ઉમેરો તો 15. ચાલો 15 માંથી 35 કઈ રીતે થાય? તો 15 દુ 30 એમાં તમે 5 ઉમેરો તો 35. ચાલો 35 માંથી 77 કઈ રીતે થાય? તો 35 દુ 70 એમાં તમે 7 ઉમેરો તો 77. ચાલો 77 માંથી 165 કઈ રીતે થાય? તો 77 દુ કેટલા થાય? 154 એમાં તમે 9 ઉમેરો. કેમ કે અહીંયા જો પેટર્ન શું બને છે? +3 +5 +7. તો હવે શું આવવું પડે? +9 આવવા જોઈએ. શું આવવું જોઈએ? +9 આવવા જોઈએ. તો 77 માં તમે 2 વડે ગુણાકાર કરો તો કેટલા થાય? 154 એમાં તમે 9 ઉમેરો તો કેટલા આવવા જોઈએ? 163 આવવા જોઈએ. જ્યારે અહીંયા શું આપેલું છે? 221. ચાલો તો અહીંયા તમે 163 મૂકો તો જો તો 221 થાય ખરા? તો 163 ના તમે ડબલ કરો અને એમાં તમે 11 ઉમેરો તો આટલું તો ન થાય. એટલે કે આવી કોઈ પેટર્ન બનતી નથી. ચાલો આવી પેટર્ન બનતી નથી. કદાચ તમે અહીંયા જવાબ આપી દીધેલો હશે 165 તો એવું બને કે કોઈ ઇન્સિડન્ટ સ્વરૂપે તમારો જવાબ સાચો પણ પડી જાય. એવું બની શકે કે તમારો જવાબ સાચો પણ પડે, પરંતુ અહીંયા આ પેટર્ન તો બનતી નથી. કેમ કે જો તમે અહીંયા 163 મૂકો તો પછી તો આ પેટર્ન નું ફોલો થવી જોઈએ ને. એટલે કે 163 ના તમે ડબલ કરો તો કેટલા થાય? 3 દુ 6 6 દુ 12 ને 1 વધી પડી 1. ચાલો 326 એમાં તમે 11 ઉમેરો તો અહીંયા આવવા જોઈએ 337, પરંતુ અહીંયા 221 છે તો 2 ખોટા પડે.
તો 2 તો ખોટી સંખ્યા હોય નહીં, એટલે કે અહીંયા આ પેટર્ન નથી. ચાલો, કદાચ અહીંયા તમારે કોઈ ઇન્સિડન્સ થાય અને તમારો જવાબ સાચો પડી જાય, પરંતુ આ પેટર્ન તો નથી, તો તમારે બીજી પેટર્ન વિચારવી પડશે. સાહેબ છે તો શ્રેણી કૂદકો મારીને જ આગળ વધે છે, એટલે કે હશે તો ગુણાકારની જ પેટર્ન. ચાલો તો આપણે વિચારીએ શું થઈ શકે અહીંયા. તો જુઓ સાહેબ, હું 6 ને છે ને આ રીતે લખી શકું 2 ગુણ્યા 3. 2 તેરી કેટલા થાય? તો સાહેબ 2 તેરી થાય 6. ચાલો 15 એટલે શું થાય? તો સાહેબ 3 પંચા થાય 15. 3 પંચા 15. સાહેબ 35 એટલે શું થાય? તો 35 એટલે કે 5 સત્તા 35. ચાલો 77 એટલે શું થાય? 7 ગુણ્યા 11. ચાલો પછી 165 એટલે શું થાય? 11 ગુણ્યા 15. ચાલો હવે જુઓ તો કોઈ અહીંયા તમને ભૂલ લાગે છે? તો જો 2 ગુણ્યા 3, તો આ બંને અવિભાજ્ય સંખ્યા છે. પછી જો મેં 3 અહીંયાથી જ ઉપાડ્યા, 3 ઉપાડ્યા. ચાલો એની પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે? તો એની પછીની અવિભાજ્ય સંખ્યા આવે 5, તો મેં એના વડે ગુણી નાખ્યું. ચાલો પછી આ 5 ને હું અહીંયાથી જ ઉપાડીશ, જો મેં ઉપાડ્યા. 5 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે? તો 5 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 7. ચાલો હવે તો 7 ને મેં ઉપાડ્યા, 7 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે? તો 7 પછીની અવિભાજ્ય સંખ્યા છે 11. ચાલો પછી તો 11 ને મેં ઉપાડ્યા, 11 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે? તો સાહેબ 11 પછીની અવિભાજ્ય સંખ્યા 15 આવે નહીં. 15 ક્યારેય આવે નહીં, એટલે કે અહીંયા 15 નો આવે, અહીંયા શું આવે? 11 ગુણ્યા 13, કેમ કે 11 પછીની અવિભાજ્ય સંખ્યા 13 છે, તો 11 ગુણ્યા 13 કેટલા થાય? 143. એટલે કે અહીંયા ભૂલ છે, તો સાચો જવાબ તો ઓપ્શન નંબર સી જ આવશે. ઓપ્શન નંબર સી જ આવશે. પરંતુ પેટર્ન કઈ બને છે? તો સાહેબ પેટર્ન આ બને છે. ચાલો ક્લિયર છે? હવે જો તો 13 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે? તો 13 પછીની અવિભાજ્ય સંખ્યા આવે 17. તો તમે 17 ગુણ્યા 13 કરી શકો છો. ચાલો તો 13 સત્તા કેટલા થાય? 13 સત્તા થાય 91. 13 એકા 13 ને 9 22. જો આવી ગયા 221. ચાલો ક્લિયર છે? તો અહીંયા સાચો જવાબ શું આવે? તો સાચો જવાબ આવે ઓપ્શન નંબર સી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો અહીંયા પણ તમને પૂછેલું છે કે ખોટી સંખ્યા શોધો. ચાલો આ આપણને પૂછેલું છે મલિકભાઈ. મલિકભાઈ તમે હાજર છો? ચાલો ઝડપથી એક વખત હાજર હોય તો કોમેન્ટ આપી દો કે હા સર સમજાઈ ગયું, કેમ કે તમે જ આ ડાઉટ પૂછેલા છે. આઈ થિંક તમે જ પૂછેલા છે, પાકું તો મને પણ યાદ નથી. ચાલો યસ સર, ઓકે. ચાલો તો જો અહીંયા તમને ખ્યાલ આવી જાય છે કે સાહેબ શ્રેણી કૂદકો મારીને ઘટે છે, એટલે કે અહીંયા તો સાહેબ ભાગાકારની પેટર્ન હશે. તો આ ભાગાકાર ચેક ન કરાય, આ ભાગાકાર ચેક કરાય. કેમ? 3840 માંથી કેટલા થઈ જાય? 384. એટલે કે 10 વડે આપણે ભાગીએ છીએ. ચાલો 384 માંથી 48 થાય છે, તો 48 અઠા 384 થાય. કેમ ખબર પડે? તો 8 8 64, એટલે કે 8 વડે ભાગી જોવાય. તો જો 8 8 64 વધી પડી 6, 8 ચોકુ 32 ને 6 38. તો જો 48 અઠા 384 થાય, એટલે કે તમે 8 વડે ભાગો. ચાલો પછી 48 માંથી 24 કઈ રીતે થાય? તો અહીંયા જુઓ તો સાહેબ આ જુઓ તો 10 છે, આ 8 છે, તો આ 12 હશે. તો તમે ભાગી જુઓ, 38 40 ગુણ્યા 12 કરી જુઓ. ચાલો તો આ 0, 12 ચોકુ 48 વધી પડી 4, 12 અઠા 96 ને 400 વધી પડી 10, 12 તેરી 36 ને 10 46. તો જો છે 46080. તો અહીંયા જુઓ શું જોવા મળે છે પેટર્ન તમને? 12 10 8. તો હવે શું આવે? તો હવે આવે ભાગાકારમાં 6, કેમ કે 2 નો ઘટાડો થાય છે. તો 48 ને તમે 6 વડે ભાગો, 48 ને તમે 6 વડે ભાગો તો જવાબ શું આવવો જોઈએ? 8 જવાબ આવવો જોઈએ. જ્યારે અહીંયા તમને આપેલો છે 24, તો અહીંયા 24 નો આવે, અહીંયા શું આવે? 8 આવે. એટલે કે ભૂલ શેમાં છે? તો ભૂલ છે ઓપ્શન નંબર સી માં. ચાલો ક્લિયર છે? પછી જો 12 10 8 6, તો હવે તમે 4 વડે ભાગો. તો જો 8 ને 4 વડે ભાગો તો 2, પછી 2 વડે ભાગો તો 2 ને 2 વડે ભાગો તો 1. ચાલો ક્લિયર છે? તો અહીંયા જવાબ આવશે 24. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો અહીંયા જોવો તો પેટર્ન શું બને છે? તો અંશમાં જો 2 3 4 અને 5. તો હવે અહીંયા શું આવશે? અહીંયા આવશે 6. એટલે કે આ સાહેબ કઈ શ્રેણી છે? તો આ છે સમાંતર શ્રેણી. ચાલો તો જો તો અહીંયા ઓપ્શન આપેલો છે 7, એટલે કે ઓપ્શન નંબર ડી નો આવે. ચાલો હવે નીચે તમને કઈ શ્રેણી જોવા મળે છે છેદમાં? તો અહીંયા સાહેબ તમને સમગુણોત્તર શ્રેણી જોવા મળે છે. જો √5, √5 ને તમે √5 વડે ગુણો તો શું થઈ જાય? 5 નો વર્ગ, 5 નો √5 નો વર્ગ થઈ જાય, એટલે કે જવાબ આવશે 5. ચાલો તો અહીંયા જો 5 છે. ફરીથી તમે એને √5 વડે ગુણો તો શું થઈ જાય? 5 √5.
ફરીથી તમે એને √5 વડે ગુણો તો આ બંને થઈ જાય 5, તો 55 55 25. ચાલો ફરીથી તમે એને √5 વડે ગુણો તો શું થઈ જાય 25 √5. એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. તો અહીંયા જો બે પેટર્ન જોવા મળે છે. ઉપર તમને સમાંતર શ્રેણી જોવા મળે છે, છેદમાં તમને સમગુણોત્તર શ્રેણી જોવા મળે છે. ચાલો મલિકભાઈ, ક્લિયર થાય છે તમને? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. 563, 647, 479, 815. ક્લિયર છે. ચાલો તો સૌથી પહેલા તો અહીંયા આપણે તફાવત કરીએ, કેમ કે તમને બધાને તફાવત સૌથી વહાલો છે. ચાલો તો અહીંયા કેટલાનો વધારો થાય છે? તો 63 માં સૌથી પહેલા તો તમે 37 ઉમેરો અને 47 બીજા, એટલે કે 84 નો વધારો થાય છે. કેટલાનો વધારો થાય છે સાહેબ? 84 નો વધારો થાય છે. હવે 647 માંથી 479 થયા, તો 479 માં 21 ઉમેરો એટલે 500 અને 147 બીજા, તો 147 ને 21 168. હવે જો સાહેબ અહીંયા ઘટાડો થાય છે. 647 માંથી 479 થયા એટલે કે ઘટાડો થાય છે. ચાલો શું થાય છે? ઘટાડો થાય છે. હવે સાહેબ અહીંયા શું થાય છે? તો અહીંયા સાહેબ ફરીથી વધારો થાય છે. તો 79 માં તમે 21 ઉમેરો એટલે 500 અને 315 બીજા, તો 315 ને 21 336 નો વધારો થાય છે. અહીંયા શું થાય છે? 336 નો વધારો થાય છે. તો જો અહીંયા ટૂંકમાં પેટર્ન શું બને છે? તો 1 પ્લસ 1 માઇનસ 1 પ્લસ 1 માઇનસ. ચાલો તો જવાબ આવશે માઇનસ માં આવશે, એટલે કે ઘટાડો થશે. તો 815 કરતા મોટો જવાબ નો આવે. એને 815 કરતા મોટો જવાબ આપેલો પણ નથી. ચાલો 84 ના ડબલ કેટલા થાય? તો સાહેબ 84 ના ડબલ થાય 168. 168 ના ડબલ કેટલા થાય? તો સાહેબ 168 ના ડબલ થાય 336. તો અહીંયા પેટર્ન શું બને છે? કાંઈ નથી કરેલું, જે તફાવત મળે એને 2 2 વડે ગુણેલો છે. ચાલો તો 336 ને તમે 2 વડે ગુણો તો 36 દુ 72 અને 3 દુ 6. ચાલો તો 815 માંથી તમે 672 બાદ કરો. 672 બાદ કરો. ચાલો તો સૌથી પહેલા તો 5 માંથી 2 જાય તો 3. ચાલો અહીંયા 10 કો લેવો પડશે, કેમ કે 1 માંથી 7 જાય નહીં. ચાલો તો 10 ને 1 11, 11 માંથી 7 જાય તો 4, અહીંયા થઈ જશે 7, 7 માંથી 6 જાય તો 1. તો સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી 143. કોઈ વાંધો નહીં. હવે એક જ ક્વેશ્ચન બાકી છે. ચાલો એક જ ક્વેશ્ચન બાકી છે. ચાલો ક્લિયર છે? ચાલો આ દાખલો જોવો. 4, 6, 9, 27/2. ચાલો તો અહીંયા શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે કે ખૂબ જ ઝડપથી આગળ વધે છે? તો સાહેબ અહીંયા શ્રેણી ધીમે ધીમે આગળ વધે છે. કેમ ખબર પડે? તો 27/2 એટલે કે આ સાહેબ બીજું કાંઈ નથી, 13.5 છે. 13.5 છે. તમે આ ભાગાકાર કરો ને એટલે જવાબ શું આવે? તો જવાબ આવે 13.5. ચાલો તો અહીંયા જોવો તો કેટલા વધ્યા? તો 4 માંથી 6 થયા એટલે કે 2 નો વધારો. ચાલો પછી 6 માંથી 9 થયા એટલે કે 3 નો વધારો. પછી 9 માંથી 13.5 થયા એટલે કે સાહેબ 4.5 નો વધારો. ચાલો ક્લિયર છે? જો આવી રીતે મારે ન લખવું હોય તો હું કઈ રીતે લખી શકું? તો સાહેબ હું આ જ દાખલાને હું આ રીતે પણ લખી શકું. કઈ રીતે? જો અહીંયા તો છે 4, 6 ને હું કઈ રીતે લખી શકું? તો 4 પ્લસ 4 ના અડધા. 4 ના અડધા કેટલા થાય? તો 4 ના અડધા થાય 2, એટલે કે 4 ને 2 6. કેમ કે આ આપણે જે પેલા તફાવત લીધો ને એની ઉપરથી મને ખ્યાલ આવી ગયો. જો અહીંયા 2 નો તફાવત, અહીંયા 3 નો તફાવત, અહીંયા 4.5 નો તફાવત. તો જો આ 2 ના અડધા કેટલા થાય? 3. સોરી, 2 ના અડધા થાય 1, એ અહીંયા ઉમેરેલું છે. 3 ના અડધા કેટલા થાય? તો 3 ના અડધા થાય 1.5. તો 3 માં તમે 1.5 ઉમેરો તો 4.5. ચાલો તો 4.5 ના અડધા કેટલા થાય? તો એની માટે હું તમને આ રીતે શીખવાડું છું. તો 6 એટલે આપણે કેમ લખી શકાય કે 4, 4 ના અડધા 2. ચાલો એવી જ રીતે 9 ને કઈ રીતે લખી શકાય? તો જો અહીંયા તો છે 6 પ્લસ 6 ના અડધા કેટલા થાય? તો 6 ના અડધા થાય 3. ચાલો તો 6 ને 3 9. ક્લિયર છે? ચાલો હવે 27/2 ને કેમ લખી શકાય? તો સૌથી પહેલા તો શું આવે? 9 પ્લસ 9 ના અડધા કેટલા થાય? તો જુઓ તો અહીંયા ડાયરેક્ટ અપૂર્ણાંક છે એટલે સરવાળા બાદબાકી ન થાય, તો અહીંયા છેદમાં કાંઈ ન હોય તો 1 હોય. ચાલો છેદમાં મારે 2 કરવો હોય તો હું અહીંયા પણ 2 વડે ગણું, તો ઉપર પણ મારે 2 વડે ગુણવા પડે. તો 9 દુ 18 ને 9 27/2. જુઓ તો આવી ગયા. ચાલો તો હવે તમને પૂછેલું છે આગળનું શું આવે? તો સૌથી પહેલા 27/2 તો તમે લખી જ નાખો, પ્લસ
આના તમારે શું કરવાના, તો આના તમારે કરવાના અડધા. ચાલો, તો આ છે આખો અંશ, આ છે છેદ. તો અંશનો છેદ ક્યાં જાય, તો સાહેબ અંશનો છેદ જશે છેદમાં. ચાલો, તો 27/2 ગુણ્યા 2. આ સરવાળો બાદબાકી થાય તો સાહેબ નો થાય. કેમ નો થાય, કેમ કે અહીંયા છેદમાં 4 છે, અહીંયા છેદમાં 2 છે. ચાલો, તો અહીંયા પણ 2 વડે ગુણ્યા તો મારે ઉપર પણ 2 વડે ગુણવા પડે. ચાલો, 27 દુ કેટલા થાય, 54 પ્લસ અહીંયા કેટલા છે 27, બંનેના છેદમાં 4. તો 54 ને 27 કેટલા થાય, 81/4. જવાબ તમને મિશ્ર અપૂર્ણાંકમાં આપેલો છે, એટલે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો તો 20 ચોકુ 80, 80 ને 1 4. તો સાચો જવાબ શું આવે, 20.1/4. એટલે કે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, ક્લિયર છે? ફરીથી સમજાવું, સારો દાખલો છે. જો 4, 6, 9 અને 27/2. 27/2. ચાલો, તો અહીંયા જો 4 માંથી 6 થયા એટલે કે 2 નો વધારો, 6 માંથી 9 થયા એટલે કે 3 નો વધારો. ચાલો, 9 માંથી 13.5 થયા એટલે કે 4.5 નો વધારો. તો અહીંયા થાય છે શું, તો સાહેબ અહીંયા બીજું કાંઈ થતું નથી. પેલા 2 નો વધારો, 2 ના અડધા થાય 1 એટલે 3, 3 ના અડધા થાય 1.5 એટલે કે 4.5. ચાલો, તો 4.5 ના અડધા કેટલા થાય, 4.5 ના અડધા તમે મોઢે કરી શકતા હોય તો 4.5 ના અડધા કેટલા થાય, તો 2 દુ 4, 0. ચાલો, 2 દુ 4, કેટલા વધે, 1 વધે, 2.25. ચાલો, તો 4.5 માં તમે 2.25 ઉમેરો તો કેટલા થાય, 6.75. પરંતુ આ કરવું શું પડી જાય, આ કરવું અઘરું પડી જાય. ચાલો, આ કરવું અઘરું પડી જાય. ચાલો, ક્લિયર છે? એટલા માટે મેં તમને આ રીતે સમજાવી દીધેલું છે. કેમ કે જો અહીંયા મેં બીજું કાંઈ નથી કર્યું, પેલા 4 છે તો 4 લખી નાખ્યા, પછી 4 ના અડધા મેં 2 ઉમેરી દીધા. ચાલો, એવી જ રીતે અહીંયા મેં શું કર્યું, તો એની આગળનો અંક છે 6, એમાં મેં શું કર્યું, 6 ના અડધા 3 ઉમેરી દીધા. ચાલો, અહીંયા જો આગળનો અંક કયો છે 9, એમાં મેં 9 ના અડધા ઉમેરી દીધા. તો અહીંયા જો આગળનો અંક કયો છે 27/2, એના અડધા ઉમેરી દો. ચાલો, તો મલિકભાઈ ક્લિયર છે તમને? ચાલો, તો અહીંયા તમારા ક્વેશ્ચન પણ પૂર્ણ થઈ જાય છે. ચાલો, કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી લ્યો, નહીતર થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. ફરીથી તમને કહું છું કે જેમણે જૂના લેક્ચર ન જોયા હોય એ ખાસ જોજો, કેમ કે 11 રૂપિયામાં તમને ખૂબ જ સારા લેવલનું કન્ટેન્ટ આપી રહ્યા છીએ. જરા પણ ભેદભાવ રાખતા નથી, કોઈક બેચ કરતા પણ તમને સારું ભણાવીએ છીએ. કેમ કે જો માત્ર ને માત્ર 1.5 કલાકમાં હું બધું આખું ચેપ્ટર તમારે રિવાઇઝ થઈ જાય, બધી ટાઈપના એક સમ તો લઈ જ લઉં છું. ચાલો, ઓલ ક્લિયર, ઓકે, થેન્ક યુ સો મચ. ચાલો, તો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી લ્યો, નહીતર મળીએ છીએ આવતીકાલે. જય હિન્દ, જય ભારત, ખૂબ ખૂબ આભાર. સારામાં સારી રીતે તૈયારી કરો ને નોકરી મેળવો. ચાલો. ચાલો, તો સેશનને એન્ડ કરું છું અહીંયા. કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ સો મચ. ચાલો, એ તો મારે કેવું જોઈએ તમને, થેન્ક યુ સો મચ. શુભ રાત્રિ, શુભ રાત્રિ. ચાલો, બાય બાય. ચાલો, તો મળીએ છીએ આવતીકાલે. જય હિન્દ.